બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. આવ્યા અક્ષરધામથી અવનીમાં જે અપાર ભક્ત જનને દિલે ધરી ને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કર જેણે કરુણા કરી વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરી તો રહ્યા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ વંદતા ભૂલકા સહુ સેવતા. हो लगनी लागी मुने स्वामी नारायण नामनी रे. हो लगनी लागी मुने स्वामी नारायण नामनी रे. स्वामी नारायण नामनी रे
શ્યામની સ્વામિનારાયણ નામની રે શ્રી ઘનશ્યામની હો સ્વામિનારાયણ નામની રે શ્રી ઘનશ્યામની સ્વામિનારાયણ નામની રે શ્રી ઘનશ્યામની હો લગની લાગી મુને સ્વામિનારાયણ નામની રે હો લગની લાગી મુને સ્વામિનારાયણ નામની રે સ્વામિનારાયણ નામની રે ગુણાતીત ધામની સ્વામિનારાયણ નામની ને ગુણાતીત ધામની સ્વામિનારાયણ નામની રે શાસ્ત્રીજી મહારાજની સ્વામિનારાયણ નામની ને શાસ્ત્રીજી મહારાજની હો લગની લાગી મુને સ્વામિનારાયણ નામની રે હો લગની લાગી મુને સ્વામિનારાયણ નામની રે સ્વામિનારાયણ નામની રે યોગીજી મહારાજની સ્વામિનારાયણ નામની ને યોગીજી મહારાજની હો સ્વામિનારાયણ નામની રે યોગીજી મહારાજની સ્વામિનારાયણ નામની ને યોગીજી મહારાજની હો લગની લાગી મુને સ્વામિનારાયણ નામની રે હો લગની લાગી મુને સ્વામિનારાયણ નામની રે સ્વામિનારાયણ નામની રે હરિપ્રસાદ મહારાજની સ્વામિનારાયણ નામની ને હરિપ્રસાદ મહારાજની હો સ્વામિનારાયણ નામની રે પ્રબોધ સ્વામી મહારાજની સ્વામિનારાયણ નામની ને પ્રબોધ સ્વામી મહારાજની હો લગની લાગી મુને સ્વામિનારાયણ નામની રે 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 નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો 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 અક્ષર પુરુષોત્તમની જય જય 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 બોલો નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો શાસ્ત્રીજી મહારાજની જય જય બોલો શાસ્ત્રીજી મહારાજની જય જય બોલો યોગીજી મહારાજની જય જય બોલો યોગીજી મહારાજની જય જય બોલો નારાયણ બોલો સ્વામી નારાયણ 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 બોલો હરિપ્રસાદ મહારાજની જય જય બોલો હરિપ્રસાદ મહારાજની જય જય બોલો પ્રબોધ સ્વામી મહારાજની જય જય બોલો પ્રબોધ સ્વામી મહારાજની જય જય બોલો આત્મીય સમાજની જય જય બોલો આત્મીય સમાજની જય જય બોલો નારાયણ બોલો સ્વામી નારાયણ 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 બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય
સહજાનંદ સ્વામી મહારાજની જય. આવો અવસર નહીં મળના, આવો જોગ નહીં મળના, આવા કરાવનાર ફરી નહીં મળે, આવા કરાવનાર ફરી નહીં મળે. આવો અવસર નહીં મળનાર, આવો જોગ નહીં મળનાર, આવા કરાવનાર ફરી નહીં મળે, આવા કરાવનાર ફરી નહીં મળે. સંપસુરદ ભાવ નિર્દોષ બુદ્ધિનો એ આપે મંત્ર, સંપસુરદ ભાવ નિર્દોષ બુદ્ધિનો એ આપે મંત્ર. એ મંત્ર લઈ મંડે તેનું થાય હરિમય તંત્ર. આવા રૂપાંતરકાર ફરી નહીં મળે, આવા રૂપાંતરકાર ફરી નહીં મળે. અવસર નહીં મળનાર, આવો જોગ નહીં મળનાર, આવા કરાવનાર ફરી નહીં મળે, આવા કરાવનાર ફરી નહીં મળે. મનુષ્ય ભાવન દિવ્ય ભાવની દ્રષ્ટિથી જે જોશે, મનુષ્ય ભાવન દિવ્ય ભાવની દ્રષ્ટિથી જે જોશે, કાળ કર્મ માયા પર જઈ અક્ષરનું સુખ લેશે. આવો દિવ્ય પ્રવાહ ફરી નહીં વહે, આવો દિવ્ય પ્રવાહ ફરી નહીં વહે. અવસર નહીં મળનાર, આવો જોગ નહીં મળનાર, આવા કરાવનાર ફરી નહીં મળે, આવા કરાવનાર ફરી નહીં મળે. માયક ઇન્દ્રિય અંતકરણની બેડીમાંથી છૂટવું, માયક ઇન્દ્રિય અંતકરણની બેડીમાંથી છૂટવું, હરિનો પ્રકાશ માણીને એમાં જય સમાવું. આવા દોષો ટળાવનાર નહીં મળે, આવા દોષો ટળાવનાર નહીં મળે. અવસર નહીં મળનાર, આવો જોગ નહીં મળનાર, આવા કરાવનાર ફરી નહીં મળે, આવા કરાવનાર ફરી નહીં મળે. પ્રભુ મહાપ્રભુ મહતમ પ્રભુનો જે મહિમા સમજાવી,
પ્રભુ મહાપ્રભુ મહતમ પ્રભુનો જે મહિમા સમજાવે, અમહિમાની હોળી કરી, અમહિમાની હોળી કરી, મહિમાની દિવાળી તો આનંદમય જીવન જીવાય રે, તો આનંદમય જીવન જીવાય રે. અવસર નહીં મળનાર, આવો જોગ નહીં મળનાર, આવા કરાવનાર ફરી નહીં મળે, આવા કરાવનાર ફરી નહીં મળે. આવો અવસર ફરી ફરી નહીં મળે, આવા કરુણા નિધાન ફરી નહીં મળે, આવા મુલકું બનાવનાર નહીં મળે, આવો અવસર ફરી ફરી નહીં મળે. સહજાનંદ સ્વામી મહારાજની જય. लाख वंदन हो श्री हरि ने, कोटि वंदन हरिजन ने. लाख वंदन हो श्री हरि ने, कोटि वंदन हरिजन ने. हरिजन हरि रूपे हरि संबंधे, हरि हरिजन ने आधीन छे. धाम धामी ने मुक्त सहित नो मंगल परिणय रचायो. धाम धामी ने मुक्त सहित नो मंगल परिणय रचायो. दासत्व भक्ति आसिल शीला, दर्शनीय हयु वंदे अहो. लाख वंदन हो श्री हरि ने, कोटि वंदन हरिजन ने. लाख वंदन हो श्री हरि ने. पंच विषयनो सागर ताड़नार, तोड़े कंचन कामिनी नो पहाड़. लाखों मातो लादे नहीं ने, करोड़ मामड़े विरला को. ओजस प्रसरे शुद्ध चरित्रे, रे अलमस्त फकीरी हैये. रे अलमस्त फकीरी हैये. पूर्ण पर ब्रह्म ने पचावी, ब्रह्म लटका करे ब्रह्म संगे. लाख वंदन हो श्री हरि ने, कोटि वंदन हरिजन ने. लाख वंदन हो श्री हरि ने.
સાધી મન બુદ્ધિનો ગુરુ હરિ હરિના સથવારે દ્રઢ વિશ્વાસે હો માઈ જઈએ એક નિશાન ને એક ધ્યેય નિજાત્માનમ બ્રહ્મરૂપમ દાસ ન દાસ બનીને રહીએ દાસ ન દાસ બનીને રહીએ બળ બુદ્ધિને પ્રેરણા દેજો સ્વામી હરિ હિતકારી રે લાખ વંદન હો શ્રી હરિને કોટી વંદન હરિજનને લાખ વંદન હો શ્રી હરિને લાખ ખર્ચીએ નાણું તોય તાણું મળે ના સત્સંગનું તકે તકને સાધી જ લેવા તત્પરતા હૈયે દાખવીએ બળ ભાગિયા સૌ મંગલ મિલન અવનીએ મંગલ મિલન અવનીએ મહાત્મ્યના સોપાન ચડીને સ્વામી હરિને હૈયે વસીએ લાખ વંદન હો શ્રી હરિને વંદન હરિજનને લાખ વંદન હો શ્રી હરિને કોટી વંદન હરિજનને હરિજન હરિ રૂપે હરિ સંબંધે હરિ હરિજનને આદિન છે નામ દાવીને મુખ સહિતનો મંગલ પરિણય રચાયો ધામ દાવીને મુખ સહિતનો મંગલ પરિણય રચાયો દાસત્વ ભક્તિની આ સિલસિલા દર્શનીએ હૈયું વંદે અહો લાખ વંદન હો શ્રી હરિને કોટી વંદન હરિજનને લાખ વંદન હો શ્રી હરિને લાખ વંદન હો શ્રી હરિ સહજાનંદ સ્વામી મહારાજની જય. આત્મીયતાના ધોધમાં તે સહુને જબોડ્યા સ્વામી સહુને જબોડ્યા આત્મીયતાના ધોધમાં તે સહુને જબોડ્યા સ્વામી સહુને જબોડ્યા આત્મીયતાના ધોધમાં તે સહુને જબોડ્યા સ્વામી સહુને જબોડ્યા મોલ કદી ના ચૂકવાય પ્રભુ તારી આત્મીય
આત્મીયતાના ધોધમાં તે સહુને જબોળ્યા, સ્વામી સહુને જબોળ્યા. આત્મીયતાના ધોધમાં તે સહુને જબોળ્યા, સ્વામી સહુને જબોળ્યા. વિલસી રહ્યો તું સહુમાં આત્મીયતા પ્રગટાવી. વિલસી રહ્યો તું સહુમાં આત્મીયતા પ્રગટાવી. શાશ્વતને અસીમ છે આત્મીયતા પ્રભુ તારી. ગુણ શક્તિ સામર્થ્ય તે આત્મીયતામાં છુપાવી. આત્મીયતાની સૌરભ તે તો કણ કણમાં પસરાવી. આત્મીયતાના ધોધમાં તે સહુને જબોળ્યા, સ્વામી સહુને જબોળ્યા. આત્મીયતાના ધોધમાં તે સહુને જબોળ્યા, સ્વામી સહુને જબોળ્યા. સર્વસ્વ જે તારું ભક્તોમાં લૂંટાવ્યું. સર્વસ્વ જે તારું ભક્તોમાં લૂંટાવ્યું. અસ્તિત્વ જે તારું ભક્તોમાં વિસાર્યું. ભક્તો બ્રહ્મની મૂર્તિએ મહાત્મ્ય તે સમજાવ્યું. આત્મીયતાની હેલી તે તો સહુના હૈયે વહાવી. આત્મીયતાના ધોધમાં તે સહુને જબોળ્યા, સ્વામી સહુને જબોળ્યા. આત્મીયતાના ધોધમાં તે સહુને જબોળ્યા, સ્વામી સહુને જબોળ્યા. આત્મીયતાના મોલમાં સુલભ કીધો તે સંબંધ. આત્મીયતાના મોલમાં સુલભ કીધો તે સંબંધ. એ સંબંધે કીધા અનેક જીવોને પાવન. આત્મીય થઈ વર્તી રહ્યો સ્વામી હરિ તું અખંડ. આત્મીયતાની સુજ અર્પી તે સહુને ધન્ય બનાવ્યા. આત્મીયતાના ધોધમાં તે સહુને જબોળ્યા, સ્વામી સહુને જબોળ્યા. આત્મીયતાના ધોધમાં તે સહુને જબોળ્યા, સ્વામી સહુને જબોળ્યા. મોલ કદી ના ચૂકવાય પ્રભુ તારી આત્મીયતાના. આત્મીયતાના ધોધમાં તે સહુને જબોળ્યા, સ્વામી સહુને જબોળ્યા. સ્વામી સહુને જબોળ્યા, સ્વામી સહુને જબોળ્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હો તમે કડિયા બળિયા છડિયા મહારાજ. તારી લીલાયું અપરંપાર.
એ તમે કડિયા બળિયા છડિયા મહારાજ તારી લીલાયો અપરંપાર ઓ તમે કડિયા બળિયા છડિયા મહારાજ તારી લીલાયો અપરંપાર હે તારી લીલાયો અપરંપાર તારી લીલાયો અપરંપાર તમે કડિયા બળિયા છડિયા મહારાજ તારી લીલાયો અપરંપાર ઓ તમે કડિયા બળિયા છડિયા મહારાજ તારી લીલાયો અપરંપાર कर तुम तारी करामत कोई थी नाए कड़ाए हो कर तुम तारी करामत कोई थी नाए कड़ाए अन्यथा कर तुम तू तोरे स्वामी अन्यथा कर तुम तू तोरे स्वामी रेती मावाण चलावे रे तमे कड़िया बड़िया छड़िया महाराज तारी लीलायो अपरंपार तमे कड़िया बड़िया छड़िया महाराज तारी लीलायो अपरंपार મનનો કડ જોગ माझा મુકે ત્યારે હખડ ડખડ બહુ થાય હો મનનો કડ જુગ माझा મુકે ત્યારે હખડ ડખડ બહુ થાય હે મારા મનનો રે કડ જોગ माझा મુકે મારા મનનો રે કડ જોગ माझा મુકે હો મનનો કડ જોગ माझा મુકે ત્યારે અખડ ખડ બહુ થાય ચારે જુગથી તું તોરે જુદો ચારે જુગથી તું તોરે જુદો તારી સન્મુખ ચલાવે રે તમે કડિયા બળિયા છડિયા મહારાજ તારી લીલાયો अपरंपार તમે કડિયા બળિયા છડિયા મહારાજ તારી લીલાયો अपरंपार ભૂલકાના પથનો હું તો પ્રવાસી ભૂલો પડું હું જ્યારે હો ભૂલકાના પથનો હું તો પ્રવાસી ભૂલો પડું જ્યારે જગદીશ તું તો જીવને રે જાળવે જગદીશ તું તો જીવને રે જાળવે જગદીશ તું તો મારા જીવને રે જાળવે જગદીશ તું તો જીવને રે જાળવે જગદીશ તું તો જીવને રે જાળવે જતન કરે અતિ વાલે રે મારા કડિયા બળિયા છડિયા મહારાજ તારી લીલાયો अपरंपार તમે કડિયા બળિયા છડિયા મહારાજ તારી લીલાયો अपरंपार શ્રીજી મારા હૈયામાં શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે શ્રીજી
મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે સ્વામી મારા હૃદયામાં તારું નામ ભરી દેજે સ્વામી મારા હૃદયામાં તારું નામ ભરી દેજે તારા વિના દુનિયામાં હરી કોઈ નથી મારું હો તારા વિના દુનિયામાં હરી કોઈ નથી મારું ભૂલકું બનું તારું સ્વામી ભૂલકું બનું તારું એવા આશીષ દઈ દેજે શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે તારું નામ ભરી દેજે તારી ભક્તિ ભરી દેજે હરે નામ ભરી દેજે સહજાનંદ સ્વામી મહારાજની જય સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય ગુરુ હરિયોગીજી મહારાજની જય ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય 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 હરિપ્રબોધમ પરિવારની જય 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 દાસના દાસ થવાની જય 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 હ્યુસ્ટન હરિસુમિરન મંદિર મહોત્સવની જય 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 ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિની આપણા સૌ ઉપર બહુ મોટી કૃપા છે કે અવારનવાર આપણી સભાની અંદર એવા સંતોનો આપણને લાભ મળે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની કહેતા અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની સૌથી મોટી વિશેષતા એ છે કે કદાચ આપણે આપણા આત્માના કલ્યાણ માટે જેટલું પ્લાનિંગ, જેટલું ભજન, જેટલી સેવા, જેટલી કથા વાર્તા, જેટલું મનન ચિંતન નહીં કરતા હોઈએ એનાથી કદાચ અનંત ગણું ગુરુહરિ આપણા સૌના માટે પ્લાનિંગ કરે છે. અને એનો અનુભવ આપણને બધાને છે કે આપણને નથી ખબર કે 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી અથવા 1, 2, 5 જન્મ પછી આપણી શું પરિસ્થિતિ અને આપણે ક્યાં હશું. પણ આપણે જેના સંબંધમાં બેઠા છીએ, જેના યોગમાં બેઠા છીએ, જેની ગોદમાં બેઠા છીએ, ગુણાતીતાનંદ સ્વામીજીની વાતમાં કહ્યું છે ને એમ કે છોકરાની ચિંતા એના મા બાપ કરે છે. છોકરાને ક્યારેય એવો વિચાર નથી કરવો પડતો કે હું કઈ કોલેજમાં, કઈ સ્ટ્રીમમાં, મારા કપડાનું શું થશે, મારી લાઈફનું શું થશે, મારા ઘર, મારો રૂમ. અત્યારે તો પેરેન્ટ્સ એટલા બધા વેલ એડવાન્સ, એવું નથી કે એકલા છોકરા જ એઆઈ બોર્ન છે, હવે પેરેન્ટ્સ બી એઆઈ બોર્ન થઈ ગયા છે. એમ કે દીકરો માગે એ પહેલાં એને મોબાઈલ આપી દેવાનો, એને વિચાર આવે એ પહેલાં એને ગાડી આપી દેવાની, અને કદાચ એને જરૂરિયાત હોય કે ના હોય પણ એના કરતાં વિશેષ પદાર્થો એના માટે એના પેરેન્ટ્સ તૈયાર કરે છે. કેમ? એક જ ભાવના કે અમે લોકો એઝ એ પેરેન્ટ્સ જે પરિસ્થિતિમાંથી પસાર થયા એમાં મારો દીકરો કે દીકરી એ પસાર ના થવા જોઈએ. તો જે જગતના મા બાપ, જગતના પેરેન્ટ્સ પોતાના દીકરાની આટલી બધી માવજત કરતા હોય, જેનું ખાલી દેહનું જ જતન છે,
દેહની બહાર કોઈ વસ્તુ નથી. અમેરિકા જે છે એકદમ સાયન્ટિફિકલી એકદમ એડવાન્સ કન્ટ્રી કહેવાય. પણ જેટલી બી મેડિકલ દવાઓ, જેટલા બી હોસ્પિટલ, જેટલા બી સર્જન, જેટલા બી સ્પેશિયાલિસ્ટ છે એ ખાલી આ દેહના જ છે. આંખ, કાન, નાક, જીભ, હાર્ટ, લીવર, સ્કિન. એક પણ ડૉક્ટર એવો નથી કે જેની પાસે આપણે જઈએ અને આપણે એવું કહીએ કે મને મનમાં શાંતિ નથી, મારા હૃદયાકાશને વિશે શાંતિ નથી, મારા આત્માને વિશે શાંતિ નથી, મને કંઈ પ્રિસ્ક્રાઇબ કરો ને કઈ ગોળી લેવી. અને એટલા માટે જ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ એ ભુજની મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા વખતે વાત કરેલી કે એક સમય એવો આવશે કે ડૉક્ટરો બી પ્રિસ્ક્રિપ્શનમાં લખશે કે હવે અઠવાડિયે 1 કલાકની સત્સંગ સભા શરૂ કરો, હવે મંદિરે જવાનું શરૂ કરો, કારણ કે મેડિકલ સાયન્સમાં આની કોઈ દવા નથી એમ. આજે આપણી વચ્ચે સંતો છે, આપણે સંતોનો લાભ લેવો છે. તો સભાની શરૂઆતમાં આપણે પૂજ્ય હરિચિંતન સ્વામીજીને પ્રાર્થના કરીએ કે આપણી વચ્ચે પધારે અને આપણને લાભ આપવા માટે પધારે. પૂજ્ય હરિચિંતન સ્વામીજી. આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી સ્વામી હરિ. વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી ગુરુ હરિ. હમણાં કુણાલભાઈએ વાત કરી, સર્વશ્રેષ્ઠ ઉપાસનામાં આપણે બેઠા છીએ. પ્રગટનો એવો જોગ છે આપણને. આવા પુરુષ આપણને મળ્યા છે કે જે આપણી ખબર સામેથી રાખે છે. કદાચ આપણે આઘા પાછા થઈએ પણ એ આપણી દરકાર રાખે છે. મા બાપ ગુરુ કે ભગવાન જે કહો એ આપણને આજે પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામી સ્વરૂપે મળ્યા છે. તો એ પુરુષની ઓળખાણ આપણને થઈ, અથવા તો એમ કહીએ કે સ્વામીજી આપણને એમની ગોદ આપી, એ આપણું સર્વશ્રેષ્ઠ સૌભાગ્ય છે ધરતીનું. એ પુરુષ કેવા છે, કોણ છે, એ આપણે બધા સમજીએ છીએ, જાણીએ છીએ. સમયે સમયે પ્રસંગો આપણે સાંભળીએ પણ છીએ કે કેવા પુરુષની આપણને ગોદ મળી છે. સ્વામીજીની સાથે તો બધા વર્ષોથી યોગમાં હતા. સ્વામીજીએ છેલ્લા 40 કરતાં પણ વધારે વર્ષો સુધી અહીંયા વિચરણ કર્યું છે. તો બધાને યોગ તો સ્વામીજીનો ખૂબ હતો. સ્વામીજીનો બધાને એટલો મહિમા પણ સમજાયેલો હતો અને સ્વામીજીની ઓળખાણ પણ હતી. એટલે જ તો સ્વામીજી આપણને એમની જેને ઓળખાણ હતી એટલાને પ્રબોધ સ્વામીજીની ઓળખાણ કરાવીને ગયા છે. પ્રબોધ સ્વામીજીનું જીવનને વિચાર કરીએ તો સ્વામીજી સાથે 48 યર્સ રહ્યા સાધુના કપડામાં. એ પહેલાં યુવકમાં સત્સંગમાં આવ્યાના સમયને બાદ કરતાં સાધુમાં 48 યર્સ રહ્યા, 72 થી 2021. તો એ જીવનને વિચાર કરીએ ખાલી. પ્રબોધ સ્વામીજીના એ 48 વર્ષ 48 યર્સનો આપણે ખાલી વિચાર કરીએ ને તો જીવનમાં આપણે કોઈ સાધના કરવાની ના રહે. શા માટે? તો કે એમણે કોઈ વસ્તુ બાકી નથી રાખી. એ એઝ એ ગુરુ ભક્ત, એઝ એ સાધક આપણે શું શું કરવાનું છે એમાં એણે કોઈ વસ્તુ બાકી નથી રાખી. દરેકે દરેક વસ્તુનું દર્શન એમણે પોતાના જીવનમાં કરાવ્યું છે. સ્વામીજીની એક આપણા પર મોટી કૃપા હતી કે સ્વામીજીએ જે બાપા સાથેનું એમનું જીવન હતું, એમના જે 55 થી 65ના દિવસો હતા એનું વર્ણન જાતે કરીને આપણને વાતો કરી હતી અને આપણને એ વસ્તુનું દર્શન કરાવેલું. પણ જ્યારે આપણે પ્રબોધ સ્વામીજીના જે એ વર્ષોનો વિચાર કરીએ સ્વામીજી સાથેના, તે આપણું સૌભાગ્ય કહો કે જે કહો કે આપણને
એવા સંતો સાથે મળ્યા છે કે જે એ જીવનનું દર્શન કરી અને આપણી આગળ અત્યારે આપણી સમક્ષ મૂકી રહ્યા છે. એક બે પ્રસંગોની વાત કરીએ તો પ્રભુ સ્વામીજી 72ની સાલમાં સાધુ થયા. ત્યારે તો બધા સોખડાના જૂના મંદિરે રહેતા હતા. વ્યવસ્થાના નામે આપણને ખબર છે કે 30x30નો હોલમાં રહેવાનું, એક જ બાથરૂમ સંડાસની વ્યવસ્થામાં જીવવાનું. એ પરિસ્થિતિમાં એ સાધુ થયા હતા. અને એ સમયે સ્વામીજીની રીતિનીતિ હતી કે સવારે 6 વાગ્યાથી ક્રિયાયોગો શરૂ થઈ જાય તે રાત્રે મોડી રાત સુધી ચાલે. સવારે 6 વાગે બધાએ ફરજિયાત સ્વરૂપ યોગમાં હાજર થઈ જવું પડે. એ પહેલાં પોતાનું નાવું ધોવું, ક્રિયા, કપડાં ધોઈને સૂકવવાથી માંડીને દરેક ક્રિયા પતાવવી પડે. એટલે નેચરલ છે કે સાધકો સંતો એ સામે ખૂબ જ એલર્ટ થઈને જીવન જીવતા. અને સ્વામીજીએ એક રીતિનીતિ રાખેલી ત્યારે કે દરેક નાના જે નવા સાધુ થયેલા સંતો હોય એ બધાને કોઈકને કોઈક વડીલ સંતની સાથે સેવામાં જોઈન્ટ કરીને રાખેલા. શું કામ? તો એક ટ્રેનિંગ મળે એવી ભાવનાથી. એટલે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને સ્વામીજીએ એક વડીલ સંતની સાથે રાખેલા. એટલે સાથે એટલે બીજું તો કંઈ ખાસ સેવા ના હોય, પણ સાથે રહેવાનું, સાથે સૂવાનું, એમની સાથે કોઈ પણ પોતાના અંતરની મૂંઝવણ હોય તો શેર કરવાની, આ પ્રકારનું એક લાઈફસ્ટાઈલ હતી. એટલે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એક વડીલ સંતની સાથે કાયમ રહેતા. પછી તો વેકેશનનો પીરિયડ હતો એટલે મંદિરે અમુક જે સત્સંગી દીકરાઓ હોય એ વેકેશનમાં રહેવા માટે આવે કે સંતોની સાથે રહેવાય, સેવા કરાય, એ ભાવનાથી સ્વામીજી બધાને બોલાવતા. પણ યુવાન હોય એટલે સહજ છે કે ભાઈ રાત્રે કંઈ એમને નો ડાઉટ ત્યારે કંઈ મોબાઈલના જમાના નહોતા, ત્યારે કોઈ સ્ક્રીન ટાઈમ નહોતો. એટલે શું તો કે ટાઈમપાસ કરવા માટે તો કે ચોરાએ બેસીને ગપ્પા મારવા, મજાક મસ્કરી કરવી, એ જે ટાઈમપાસ એક્ટિવિટી હતી. એટલે યુવકો બધા જે રોકાવા આવ્યા હતા એ મંદિરને બહાર ઓટલા પર બેસીને બધા વાતો મસ્તી કરતા. એટલે સામાન્ય રીતે અવાજ થાય. એટલે વડીલ સંતને એવો વિચાર આવ્યો કે સંતોને સૂવાનો સમય થઈ ગયો છે, જો આ બધો અવાજ ચાલુ રહેશે તો સંતોની ઊંઘ બગડશે. એટલે વડીલ સંતે જઈ અને એમાંથી 2 જણને બોલાવી લાવ્યા. આપણે કંઈ ધમાલ કરતા હોય ને તો બાળમંડળમાં એક સામાન્ય નિયમ હોય, જે સૌથી વધારે તોફાન કરતો હોય એને પહેલાં એંગેજ કરી દેવાનો, એને સૌથી મોટી એક્ટિવિટી આપી દેવાની, એટલે બાકીના બધા શાંત રહે. તો એ રીતે એમને પણ 2 જણને એવી રીતે પિક કરીને લયા કે ચાલ કે મારા પગ દબાવી દે, એમ કરીને પોતે આવ્યા. વડીલ સંત પોતાની, ત્યારે તો કંઈ રૂમ કે એવી કોઈ સુવિધા તો હતી જ નહીં. જે 30x30નો હોલ કહો એમાં જ બધાએ સૂવાનું, એમાં લાઇનસર બધી પથારી કરી હોય એમાં પોતે સૂતા અને પેલા 2 યુવકોને પગ દબાવવાની સેવા આપી. બધો કાર્યક્રમ તો પતી ગયો, બધા સૂઈ ગયા. પછી મોડી રાત્રે વડીલ સંત જાગ્યા બાથરૂમ જવા માટે. તો નજર કરી તો બાજુમાં પ્રબોધ સ્વામીજી પોતાની પથારીમાં બેઠા હતા. બેઠા બેઠા ખોળામાં માથું રાખી અને રડતા હતા. એટલે નેચરલી સંતને થયું કે એવું કંઈ તકલીફ થઈ ગઈ, એમ પ્રોબ્લેમ થયો કે શરીરમાં તકલીફ છે કે રડે છે. એટલે એમણે ધીમે રહીને પૂછ્યું, ડિસ્ટર્બ ન થાય, અવાજ ના થાય, એ રીતે પૂછ્યું કે સ્વામી કંઈ તકલીફ છે? ત્યારે ગુરુવરીએ એવું એટલું જ કહ્યું કે તમે યુવકોને પગ દબાવવાની સેવા આપી તો મને કેમ ના આપી? આ જીવનનો વિચાર કરીએ. એક નાનકડી પગ દબાવવાની સેવા. અને શાસ્ત્રી એ જે વડીલ સંત હતા એમની કોઈ ભાવના એવી નહોતી કે પગ દુખે છે અને મને કોઈ પગ દબાવી આપી, એક્યુપ્રેશર કરી આપે તો હું સૂઈ જાઉં, એવી કોઈ ભાવના નહોતી. આ તો ખાલી અવાજ ન થાય અને એ લોકોને એંગેજ કરવા પૂરતી જે સેવા હતી. પછી તો એમણે સમજાવ્યા ગુરુહરિને કે તમે ચિંતા ના કરો, એવું નથી કંઈ, મને કંઈ પગ દબાવવાની જરૂર હતી જ નહીં, આ તો ખાલી અવાજ ન કરે એટલા પૂરતી જે સેવા આપી હતી. આ વસ્તુનો વિચાર કરીએ. આ પ્રસંગ આપણે માની લઈએ કે 72-73ની સાલનો હશે, એક્ઝેક્ટ તારીખ નથી ખબર, કેમ કે આ પ્રસંગ એ સંતે
એમની જોડમાં એક સાધુ હતા, એમને કહેલો. પછી 2012માં અમે પહેલી વખત અહીંયા વિચરણમાં આવ્યા. ગુરુહરિ કેનેડાથી અમારી સાથે જોઈન થયા. ત્યાંથી શિકાગો મેં આવ્યા. શિકાગોમાં અમરીશ શિબિર હતી 2012માં જુલાઈ મહિનો. અમરીશ શિબિર હતી અને એક જ મોટલમાં અમારો બધાનો સંતોનો ઉતારો હતો. રાતના લગભગ 10:30-11નો સમય થયો એટલે પ્રભુ સ્વામીજી મને કહે કે ચાલ કે આપણે કે પેલા જે વડીલ સંતની સેવા એમણે 40 વર્ષ પહેલાં માંગેલી અને કદાચ નહોતી મળી, તો મને કહે કે ચાલ કે આપણે આજે એમને એક્યુપ્રેશર કરીને પોઢાડી દઈએ. કે આપણે વિચાર કરીએ 40 વર્ષ પછી પણ એટલી જ તત્પરતા સેવા માટેની, એની એ જ ગરજ કે કેમે કરીને વડીલ સંતની સેવા કરી લો, એમને રાજી કરી લો. એમની સેવા કરીશ તો સ્વામીજી મારા થકી રાજી થશે, એ ભાવના એમના હૈયાની વિશે કેટલી દ્રઢ હશે. બાકી 40 વર્ષ પછી સત્સંગમાં આપણે કોઈ, હજી તો અમને સાધુ થયા 16 વર્ષે પૂરા નથી થયા, બરાબર. આજે હું વિચાર કરું કે 40 વર્ષ એટલે બીજા 26 વર્ષને ઉમેરી દઉં તો પછીની મારી માનસિક પરિસ્થિતિ એટલી તૈયાર હશે ખરી કે હું કોઈ સંતની સેવા કરી શકું. તેની સામે ગુરુહરિએ મને બતાવ્યું છે કે આપણે આ જીવનને, આ વસ્તુને પકડી રાખવાની છે. એટલે તો ભગવાન સ્વામીને મધ્ય 25ના વચનામૃતમાં કહ્યું, ભગવાન જેવા ગુણ આવે, ભગવાન જેવા ઐશ્વર્યો આવે, છતાં પણ દિન આધીન થઈને વર્તે તો એ ભગવાન રાજી થાય. એ ગુરુહરિ પોતાના જીવનથી આ વસ્તુ આપણને શીખવાડવા માંગે છે. એટલા માટે હું ઘણી વખત આ શબ્દોનો પ્રયોગ કરું છું કે અત્યારની સાધકો માટેનું કોઈ એન્સાયક્લોપીડિયા હોય તે ગુરુહરિનું જીવન છે. એ આપણું ગૂગલ છે કે આપણે જ્યારે પણ કોઈ વસ્તુમાં મૂંઝાઈએ, ચિંતામાં, એટલે કે આપણને કોઈ પ્રશ્નનો જવાબ ના મળતો હોય તો એમના જીવન તરફ નજર કરીએ તો અચૂક એ વસ્તુનો જવાબ આપણને મળી રહે. તો વિશેષ વાત નથી કરવી, હજી આપણે સુરત સ્વામી, આનંદ સાગર સ્વામીજીનો પણ લાભ લેવો છે, પણ વિશેષ વાત ન કરતાં ગુરુહરિને સ્વામીજી અને ગુરુહરિ પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે અમારે તો ખરેખર આપને રાજી કરવા છે. જેમ સ્વામીજીએ યોગીજી મહારાજને રાજી કર્યા, પ્રબોધ સ્વામીજીએ જેમ સ્વામીજીને રાજી કર્યા, અને એમના હૈયાને વિશે પ્રબોધ સ્વામીજીનું સ્થાન હતું, જેમ સ્વામીજીના હૈયાને વિશે હતું એવું ને એવું જ સ્થાન અમારે પણ ગુરુહરિ આપના હૈયામાં લેવું છે. તો આમ સૌ પર એવો રૂડો બુદ્ધિયોગ વરસાવજો અને એવા આશીર્વાદ આપજો કે અમે સૌ ભેગા મળી આત્મીયતાથી હોલા ઉપાડ કરી આપને રાજી કરી શકીએ. એ જ આપના શ્રીચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. અહીંયા બેઠેલામાંથી ઘણા બધાને ખ્યાલ જ હશે કે પૂજ્ય સુરત સ્વામીજી અને હરિચિંતન સ્વામીજી હજી ગઈકાલે રાતના તો લંડનથી અહીંયા પધાર્યા અને આજે બપોરે અહીંથી ફ્લાઇટ લઈ અને બીજે ગામ, બીજા પ્રદેશમાં વિચરણ માટે જવાના છે. પણ સુરત સ્વામીજી અને હરિચિંતન સ્વામીજી આપણી વચ્ચે છે, તો આપણી ભક્તિ છે, આપણે એમનું સ્વાગત કરવું છે. તો આપણે સુરત સ્વામીજી અને હરિચિંતન સ્વામીજીને પ્રાર્થના કરશું કે આપણની વચ્ચે સ્ટેજ ઉપર પધારે અને સંતોની સાથે ચારે. ચાલે શિવમભાઈને પ્રાર્થના કરીએ કે એ સુરત સ્વામીજીને કલગી આપે અને આપણા સૌ વતી એમનું સ્વાગત કરે. શિવમભાઈને અને સહજભાઈ કોલંબસને પ્રાર્થના કરશું કે હરિચિંતન સ્વામીજીને કલગી અર્પણ કરે અને આપણા સૌ વતી એમનું સ્વાગત કરવા માટે પધારે. શિવમભાઈ અને સહજભાઈ. है बाग गुणातीत न्यारा, है बाग गुणातीत
न्यारा सर्जक गुरु हरि महान है बाग गुणातीत न्यारा सर्जक गुरु हरि महान अर्प में अंजलि। ગુણાતીતાનંદ સ્વામીજીની 5મા પ્રકરણની એ 224મી વાતમાં જેમ હરિચિંતન સ્વામીજીએ કીધું એ વાતમાં એ વાત કરે છે કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સમામાં આપણો અવતાર થયો છે તે મોટા ભાગ્ય છે. 100 વર્ષ પહેલાં કે 100 વર્ષ પછી જો જન્મ થયો હોત ને ગમે તેવી સમાધિ થાત તો એમાં શું ઉઘાડ્યું એટલે મીન્સ શું પ્રાપ્ત કર્યું એમ. આ વાતું ને આવો જોગ તેની બરાબર થાય નહીં. જેમ સભાની શરૂઆતમાં વાત કરી એમ કે કેટલા બધા મનુષ્યો, કેટલા બધા જીવ, કેટલા બધા વર્ષોથી મહારાજે વચનામૃતમાં લખ્યું એમ જન્મ ધરે છે. પણ જસ્ટ થિંક અબાઉટ, ગુણાતીતાનંદ સ્વામી આપણને એક થોટ આપે છે કે કદાચ આપણો જન્મ 100 વર્ષ પછી થયો હોત અથવા 100 વર્ષ પહેલાં થયો હોત તો આપણે શું ઉઘાડત? જે પુરુષની આપણને ગોદ મળી છે, જે ગુરુ હરિનો આપણને સંબંધ પ્રાપ્ત થયો છે, જેનો આપણને પ્રેમ અને કરુણામાં 5 વર્ષ, 2 વર્ષ કે 1 વર્ષના દીકરાથી લઈ 80 વર્ષ સુધીના વડીલોનો જે લાભ મળ્યો છે એ કેમનો મળત? પણ ગુણાતીતાનંદ સ્વામી એમાં આગળ તો હદ કરે છે અને એવું કહે છે કે તમે સમાધિ થાત તો બી શું ઉઘાડ્યું? સમાધિ બહુ અઘરી છે. કદાચ આપણે એ વસ્તુ હવે આપણને સાંભળવામાં ઓછી આવે છે, પણ ગુરુ હરિ હંમેશા એ વાતને કરતા કે સમાધિના 7 પ્રકરણ છે, 8 પ્રકરણ છે, ધ્યાન, ધારણા, સમાધિ. અને કદાચ આપણે સમાધિ શીખવી હોય તો ખાલી 2 કલાક આ રવિવારની સભામાં શાર્પ 10:30 વાગે આવી જવું અને જ્યાં સુધી સભા ના પતે ત્યાં સુધી મોબાઈલ અડવો નહીં. ખાલી એટલી બી જો સાધના કરશું ને તો આપણને ખ્યાલ આવી જશે કે સમાધિ પ્રકરણ કેટલું અઘરું છે. પણ આપણે સુરત સ્વામીજીનો લાભ લેવો છે, આપણી વચ્ચે પધાર્યા છે આપણને લાભ આપવા માટે. એમનું વિચરણ, એમનું આગળનું શિડ્યુલ બહુ ટાઈટ છે, પણ આપણે એમને પ્રાર્થના કરશું કે આપણને લાભ આપવા માટે પધારે. પૂજ્ય સુરત સ્વામીજી. આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ વૃધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષાર્પ્ય હો જ્ઞાતિત સમી જેને ગુરુ જોગીએ, બાપાને વળિયા પદિવ્ય દ્વયનો અદ્વૈતનો ખુજ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા, શાસ્ત્રી મહારાજનું એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા હું કરું. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ ભાવે સદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. દિવ્ય દેહે બિરાજમાન આપણા સૌના પ્રાણાધાર ગુરુ હરિ સ્વામી શ્રી પ્રત્યક્ષ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી, આપણા સૌના આત્મીય આદર્શ ભગવદી સંતવરીઓ, પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીજી, પૂજ્ય સર્વમંગલ સ્વામીજી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, પૂજ્ય બ્રહ્મયારી સ્વામીજી, પૂજ્ય મૈત્રી સ્વામીજી,
પૂજ્ય આનંદ સાગર સ્વામીજી, પૂજ્ય ચિંતન સ્વામી, હરિચિંતન સ્વામીજી, પૂજ્ય સમન્વય સ્વામીજી, સૌ સહિષ્ણુઓ, પૂજ્ય લલિત કાકા અને સૌ વડીલ આત્મી અમરીશ ભક્તો, ધામના સૌ મુક્તો, દાસના દાસ, જય સ્વામિનારાયણ. ગુરુ હરિ જ્યારે જ્યારે જ્યાં જ્યાં થાય વિચરણની વ્યસ્ત પળોમાં પણ ક્યારેક કોઈક સાધકને દર્શન આપે ત્યારે દરેકની એક વસ્તુ અચૂક કહે, જ્યાં જઈએ છીએ ત્યાં અદ્ભુત આધ્યાત્મિક જાગૃતતાથી જીવન જીવતો સમાજ એના દર્શન કરવા માટે ફરીએ છીએ. જે દ્રષ્ટિથી આપણે એમના અને એમના સંબંધવાળા ભક્તોના દર્શન કરવાના છે, એ દર્શનનું મિસ લઈને આપણને સૌને એમને કે બી બ્રહ્મ દ્રષ્ટિ આપવી છે. જેને લઈને આપણી યાત્રા નિરંતર એમને ગમે છે એ રીતે તારે લઈને હું, બસ એક તું રાજી થા અને હું તો નિમિત્ત માત્ર. આ 3 ડેસ્ટિનેશન ઉપર ચાલ્યા કરે. હમણાં ગુરુ હરિપ્રભુ સ્વામીજીએ યુકેના હરિભક્તોને ઝૂમ મિટિંગ દ્વારા દર્શન આપ્યા. સૌ ભક્તોનો અદ્ભુત આનંદ છે, અદ્ભુત ઉમંગ છે. શું ન થાય એવી ભાવનાથી સૌ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીના અને ત્યાંના લોકલ કાર્યકર્તાઓના માર્ગદર્શન હેઠળ ગુરુહરિના સંકલ્પે સર્વોપરી રીતે નિમિત્ત બનવાની બધા હા આગળથલ કરે છે. તો ગુરુહરિએ એ વિડીયો કોલના માધ્યમથી દર્શન આપતા અનેક પ્રકારની સ્મૃતિઓ આપી. સ્મૃતિ આપવાની પાછળનું કારણ આપણને આધ્યાત્મિક ભાથું પણ આપવું છે. અને એમને શરૂઆત જ કરી ગઈકાલે જ આનંદ સાગર સ્વામી સાથે વાત કરતા હતા કે આપણે બધા એક જ સંકલ્પ કરવો છે કે આપણે સંબંધ બાંધી લેવો છે. રવિવારની સભાનું માધ્યમ શું? તો મારો અને ગુરુહરિનો સંબંધ વધારે દ્રઢ બને. મારા જીવનના દરેક ક્રિયાઓમાં અનુસંધાન એક રહે અને મારા વિચાર, વાણી અને વર્તન હરિમય, હરિમાન્ય, હરિપ્રેરિત બને. એ માટે આપણને સૌને નિરંતર ઢંઢોળી રહ્યા છે. આપણને દ્રષ્ટિમાં લઈ એક યા બીજી રીતે સ્મૃતિ આપી અને જાગૃત કરી રહ્યા છે. તો એમને આ વાત કરી કે આપણે બધાએ સંબંધ બાંધી લેવો છે, સમજણથી જીવી અને સાચા અર્થમાં ડૂબી જવું છે. ત્યાર પછી એમને વાત કરી એમનું જે આપણા માટેનું જે હોમવર્ક છે એ બહુ પ્રિસાઇઝ છે. આપણને એવું નથી કહેતા કે 262 વચનામૃત વાંચી લો કે 16 પ્રકરણની વાતો વાંચી લો એકી સાથે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે વાંચો. બીજા તો કેટલા બધા ગ્રંથ છે. આપણને આપણાથી દરરોજ એક ડગલું ચાલી શકાય અથવા આપણા જીવનના દરેક ક્રિયાઓમાં એનું કેન્દ્રસ્થાન કેવી રીતે વધારે ને વધારે પ્રસ્થાપિત બનતું રહે તે માટે આપણને સૌને એ ભાથું આપતા હોય છે. તેમને વાત કરતાં એવું કીધું કે આપણા માટે તો એક જ સહેલો રસ્તો છે, સ્વામીજીના જીવનમાં મન પોરવી દેવું, મન પોરવવાની વાત આપી એમને. અઘરું છે મન પોરવવું. પછી એમને તરત દ્રષ્ટાંત આપ્યું કે બાપા સાથે 10 વર્ષ સ્વામીજી રહ્યા તો કેવું મન પોરવી દીધું હશે. તો બાપાની દરેક વૃત્તિને, દરેક અનુવૃત્તિને એમને પોતાની વૃત્તિ બનાવી અને એ રીતે એમને વાત કરી. એમ આપણે મન પોરવી દેવું એ વાત કરીને આગળ કીધું, જો આપણે મન પોરવતા શીખી જઈશું તો તું રાજી થા, તારે લઈને હું અને હું તો નિમિત્ત માત્ર. આ 3 શબ્દો
તે આપણી યાત્રા નિરંતર ચલાવતા રહેશે ગુરુ હરિ સ્વામી શ્રી. તેમનું આ એક અનુસંધાન છે. આપણા જીવનમાં ઊંડે ઊંડે સૂક્ષ્મ કોઈ આળસ પડી હોય, સૂક્ષ્મ બાહ્યદ્રષ્ટિ પડી હોય, અવિશ્વાસની કોઈક વાત હોય, એવી કોઈક પ્રતીતિ ન થતી હોય, એવો કોઈક અનુભવ ન થતો હોય, જીવનમાં એવા કોઈ પણ પ્રકારના દેશકાળ આવે ત્યાં કદાચ મૂંઝાઈ જવાય, કદાચ એવો એક પ્રસંગ આવે જેમાં ગુરુહરિ આપણી રક્ષા કરી હોય, તો આપણો સંકલ્પ પૂરો કર્યો હોય, અને તેવી જ રીતે પેરેલેલી કદાચ એવો પ્રસંગ બનતો હોય કે જ્યાં હરતાનો જે શબ્દ છે વધારે પાકો દ્રઢ કરવો પડતો હોય, ભજન કરીને, સદા દિવ્ય સાકાર માનીને, આવી અનેક વાત આપણા જીવનમાં અનુભવાતી હોય છે. પરંતુ દરેક વસ્તુને સુલભ કરવા માટે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી નિરંતર વિચરી રહ્યા છે. હમણાં જ અમે લાસ્ટ વીક હતા તો ત્યાંથી એક નયનભાઈ કરીને કેલગરીથી કાર્યકર્તા છે, એમનો ફોન આવ્યો કે સુરજ સ્વામી એકદમ જ ઇમરજન્સી ઊભી થઈ છે, એટલે આપને ફોન કર્યો. હું કહું હાજી. તો કે આપણા જે અર્પિતભાઈ છે અમરીશ ભક્તરાજ, જે વિનીપેગના હર્ષદ માસાના દીકરા થાય, એમની દીકરી 2.5 માળથી નીચે, બહાર રેલિંગમાંથી નીચે રોડ ઉપર પડી ગઈ છે. પછી શું છે ખબર નથી, પરંતુ ગુરુહરિને પ્રાર્થના કરો. બધા ભજન કરે છે, આટલો શબ્દ એમને કીધો. વી કેન ઇમેજિન ધ સિચ્યુએશન. 2.5 વર્ષની દીકરી હોય, એપાર્ટમેન્ટમાં રહેતા હોય, અને બહારથી નીચે પડતી હોય, નીચે કોન્ક્રીટના રોડ ઉપર પડે. એટલે તો પછી તો ધૂન કરી, અમે હરિચિંતન છે બધા ગાડીમાં સાથે જ હતા, પ્રાર્થના કરી પ્રબોધ સ્વામીજીને. પરંતુ ગુરુહરિ કેવા પ્રત્યક્ષ છે. ગુરુહરિએ પ્રેરણામાં આપી દીધું કે ચિંતા નહીં કરતા, પાડનાર પણ મહારાજ છે અને ઝીલનાર પણ મહારાજ છે. શું કીધું? પાડનાર પણ મહારાજ છે અને ઝીલનાર પણ મહારાજ છે. આપણે નિષ્ઠા દ્રઢ કરી અને માથે પડીને ભજન કરવાનું. આગળ શું થયું ખબર નથી. પછીથી તો ઇમરજન્સીમાં હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલમાં લઈ જઈને જોયું તો એક નાની ખરચ નહીં, નાનું માઇનર હેર ક્રેક, કોઈ ફ્રેક્ચર નહીં, નથિંગ, એવરીથિંગ વોઝ નોર્મલ. તો આ વસ્તુનો આપણે વિચાર કરીએ તો કેટલો આનંદ થાય, કારણ કે ગુરુહરિ આપણી સાથે નિરંતર છે, આપણી અનંત પ્રકારની રક્ષામાં છે. કોઈ સંકલ્પ પૂરો કરીને ભગવાનથી દૂર જવાતું હશે તો આપણો સંકલ્પ પૂરો નહીં કરે એવી આપણી આત્માની માં છે. અને સાથે સાથે આપણા જીવનના કોઈ પણ પ્રારબ્ધ આવતા હોય પોતાના માથે લે, પરંતુ ભક્તોની રક્ષા કરે છે. આવી વાતની પ્રતીતિથી તો આપણે નિરંતર અનુભવી રહ્યા છે. પણ જે સંકલ્પ સાથે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પધાર્યા છે, આનંદ સાગર સ્વામીએ એક વાત શેર કરેલી, મને બહુ ગમે છે, એટલે દોહરાવવાનું મન થાય છે. ગુણાતીયન સ્વામી વિચરણમાં હશે, બરવાડા બાજુ વિચરણમાં હતા, ત્યાં કાળા સુથારે ગુણાતીતાનંદ સ્વામીને પ્રાર્થના કરી. એમનું વિચરણ અથાગ હતું, સતત વિચરણ, ચાલીને જવાનું, બળદગાડામાં જવાનું, ખૂબ જ ભીડો વેઠીને વિચરણ કરે. ગુણાતીયન સ્વામી આરામ ના કરે. એટલે એ બધી વસ્તુઓનું સાક્ષી એક કાળા સુથાર હતા. તેમને ગુણાતીયન સ્વામી પ્રાર્થના કરી, બાપા થાકલો ખાવ આવે કે છે. એટલે કાઠિયાવાડી શબ્દોમાં આપણે કહીએ કે ટેક રેસ્ટ, આરામ કરો. આપણે ઘણીવાર અત્યારે પ્રબોધ સ્વામી વિચરણ કરે છે. જ્યારથી ન્યૂજર્સીની ધરતી પર આવ્યા છે ને આજની તારીખે એડમન્ટનની ધરતી પર ભક્તોને સુખ આપે છે, એમાં ખાલી એમનો ટાઈમિંગ્સ ઝોન જોઈએ તો બી, પણ એ કોઈ વસ્તુ પોતે ગણતા નથી. બધી વસ્તુને અવગણના કરી ભક્તોની સેવા કેવી રીતે કરવી, ભક્તોની પરાભક્તિ મારે કેવી રીતે કરવી, એના નિરંતર નિતાંત અનુસંધાનમાં પોતે વિચરી રહ્યા છે. અને એ વસ્તુ આપણને એ કરે. તો કાળા સુથારે વાત કરી કે સ્વામીજી થાકલો ખાઓ, ત્યારે ગુણાતીયન સ્વામીએ પોતાની સામર્થ્યની વાત કરી. અને વાત કરતાં એવું કીધું કે કાળા, કે 10-20 લાખ માણસનું કલ્યાણ મહારાજે સોંપ્યું હોત મને તો 1-2 કલાકમાં પતાવી દેત કે છે. શું કીધું? 10-20 લાખ માણસોનું કલ્યાણનું કામ સોંપ્યું તો 1-2 કલાકમાં પતાવી દેત. પરંતુ આ તો મહારાજે આખી પૃથ્વીના મનુષ્યનું કલ્યાણ કરવાની સેવા સોંપી છે, એટલે ઠેર ઠેર ફરવું પડે છે કે છે. આપણા વિચાર એની સામર્થ્ય કેવી, તો એના એ જ આપણને મળ્યા છે. એ આવી સામર્થ્યથી તો દરેકને દર્શન આપી શકે છે, પરંતુ ભક્તોની સાથે રહીને ભક્તોને સજાતીય કેવી રીતે બનાવવા, 200 વર્ષ પહેલાંની સ્વામીજીએ પોતે પરામાનીમાં વાત કરી. કેટલી બધી અદ્ભુત વાત છે કે
ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં લખ્યું છે કે કરોડો વર્ષથી જીવ મનધાર્યું કરતો આવ્યો છે કે છે. પછી સ્વામીજી પોતે છાતી ઠોકીને વાત કરે છે, આપણને આનંદ થાય એવી વાત આર્યું. છાતી ઠોકીને વાત કરે સ્વામી કે 200 વર્ષના ઇતિહાસમાં અત્યારે એક સમાજ એવો આવ્યો છે જે ગુણાતીતને સજાતીય થનારો સમાજ મળ્યો. કેવો? ગુણાતીતને સજાતીય થનારો સમાજ મળ્યો. અને સ્વામીજી વાત કે 200 વર્ષે ગુણાતીતાનંદ સ્વામીને આપણે ચાન્સ આપ્યો છે. ગુણાતીતાનંદ સ્વામી કેટલા રાજી થતા હશે. આ વાત તો સ્વામીજી પોતાની પરાવાનીમાં ઉચ્ચારેલી છે. અને વાત કરતાં કરતાં પછી સ્વામીજી આગળ કે સજાતીય થવું એટલે શું? એના બળે જીવવું, એના આકારે રહેવું, મનબુદ્ધિને ગૌણ કરવા, એ સજાતીય થયા કહેવાય. એના સ્વરૂપને વિશે આપણી નિષ્ઠા અદ્ભુત દ્રઢ થાય, એ સજાતીય થયા કહેવાય. તો ભગવાન સ્વામિનારાયણની એક નાનકડી વાત કે ભગવાન સ્વામિનારાયણ આવી કોઈક સભા ભરીને બિરાજમાન થયા હશે અને ભક્તોને કોઈક એવું ભાથું બંધાવવું હશે, ત્યારે એમને પોતે અદ્ભુત વાત કરતાં એક સરસ દર્શન કરાવ્યું. અને વાત કરતાં એમને એવું કીધું કે ભગવાન પ્રશ્ન પૂછે છે ગોષ્ઠીમાં શરૂઆતમાં કે આ પૃથ્વીમાં સૌથી વધારે માન કોને હશે? અમને વિચાર આવ્યો કે છે. સૌથી વધારે માન કોને હશે એ અમને વિચાર આવ્યો. અને એનો જવાબ જ ભગવાન સ્વામિનારાયણ પોતે આપે છે અને આપતા અદ્ભુત વાત કરે છે. અને પ્રશ્ન પૂછવાનું કારણ તો આપણા અંતરમાં રહેલું માન આપણને ઓળખાય. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કીધું છે કે ભક્તિમાં મોટું વિઘ્ન કયું? આપણે બધા 3 ભક્તિથી નિરંતર દોડી રહ્યા છે. આ સભામાં આવીએ છીએ એ પણ ભક્તિ જ કરી રહ્યા છે. પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ, પરાભક્તિ. એ 3માંથી કોઈક ભક્તિ થાય. પ્રભુ ભક્તિ, ઠાકોરજીના દર્શન થાય. ગુરુ ભક્તિ, ગુરુનું વચન નિરંતર આપણે પાળી શકીએ. અને સાથે સાથે પરાભક્તિ, ભક્તોના દર્શન ભગવાનના ભાવથી કરી શકીએ. એની સેવા ભગવાનના ભાવથી કરી શકીએ. તો એ ભગવાન સ્વામિનારાયણ આપણા અંતરમાં રહેલા માન એને ઓળખાવા માટેની વાત કરતાં પોતે પોતાનું અનુસંધાન લઈને કહે છે કે આજે અમને એક વિચાર આવ્યો, સૌથી વધારે માન કોને હશે? હું તો એવું માનું કે ભગવાન સ્વામિનારાયણ કહેતા પ્રબોધ સ્વામીજી મને આ પ્રશ્ન આજે પૂછી રહ્યા છે. પોતાની જાત સાથે કોઈ પણ વાતને સુસંગત કરવાનો આપણે પ્રયત્ન કરીશું તો નજર કેવળ પોતા તરફ રહેશે. ક્યાં અટકીએ છીએ, ક્યાં મનુષ્ય ભાવ છે, ક્યાં આળસ છે, ક્યાં અરુચિ છે, ક્યાં પોતાના બળે જીવાય છે, એની સહજ ખબર પડે. તો ભગવાન સ્વામિનારાયણ પૂછે છે કે સૌથી વધારે માન આ ધરતી પર કોને હશે? અને એનો જવાબ આપતા ભગવાન સ્વામિનારાયણ આગળ વાત કરે છે. કોઈ જવાબ ના આપ્યો. સભામાં પૂછાયેલો પ્રશ્ન, પરંતુ કોઈએ જવાબ ના આપ્યો. તો ભગવાન સ્વયં પોતે જવાબ આપતા આગળ વાત ચલાવે છે કે ચાલો અમે જવાબ આપીએ કે સૌથી વધારે માન રાજાને હોય. કારણ પછી ભગવાન સ્વામિનારાયણ લોજિકલી સમજાવે છે. કારણ કે તેને બધી પ્રજા માન આપે. એટલું કહીને ફરી પોતે પૂછ્યું, રાજાને માન તો ખરું, છતાં તે પણ બ્રાહ્મણને નમે છે. એટલે તો કે સૌથી વધારે માન તો કે બ્રાહ્મણને હોય. એમ કહીને વળી થોડી વારે કહ્યું, બ્રાહ્મણ પણ સાધુને નમે ખરા, એટલે સાધુને માન વધારે હોય. ભગવાન સ્વામિનારાયણ ધીમે 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 આપણને સૌને આપણે અનંત પ્રકારના માનથી જીવી રહ્યા છે. એની કોઈક વાત ખૂબ જ કૃપાએ કરીને આપણને સૌને આપણા અંતરને વિશે સ્થિર કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. એ એમનો સુહૃદભાવ છે આપણા આત્મા સાથેનો. અને આગળ વાત કરે છે કે સૌથી વધારે માન તો એ બ્રાહ્મણને હોય. એટલે સૌ સંતો તે વખતે જે બિરાજમાન હશે વિચારમાં પડી ગયા. તેમને તે પ્રમાણે વિચારતા જોઈ મહારાજે ફરી કહ્યું કે સાધુ તો અમને પણ નમે છે, સાધુ અમને નમે છે, એટલે સૌથી વધારે માન તો અમારે વિશે છે કે છે. ભગવાન સ્વામિનારાયણ આવી અનંત પ્રકારની લીલાઓ કરતાં કરતાં આપણને સૌને વાત સમજાવે છે. એટલે અમારે આજે નિયમ લેવો છે કે સાધુ આવે ત્યારે અમારે ઊભા થવું. એ પ્રમાણે મહારાજે વ્રત લીધું. આટલું થઈ ગયું તો બરાબર હતું, પણ ગુણાતીતાનંદ સ્વામી તે વખતે ન હોત તો મહારાજની લીલા અને મહારાજનું વાસ્તવિક સ્વરૂપ, જે પુરુષ માન ટાળવા માટે ધરતી પર આવ્યા હોય, એમ કે મારામાં માન છે તો
પણ એ મનુષ્ય ભાવે જે ભૂલા પડવાની જે રીતિનીતિ છે ને 200 વર્ષે અત્યારે પણ ગુરુહરિએ ચાલુ રાખી છે. આપણે ભૂલા પડવું નથી. પ્રાર્થના કરવી છે કે હે પ્રબોધ સ્વામીજી, આપના જે યુગ કાર્યમાં અમને સાક્ષી તો આપે બનાવ્યા છે, અમને આપે પસંદ કર્યા છે અને સાથે સાથે અમને નિમિત્ત પણ બનાવ્યા છે, પણ આપણી સર્વોપરિતા, આપણું સદા દિવ્ય સાકારપણું આપ પ્રગટ છો, અંતર્યામી છો, સર્વજ્ઞ છો, સર્વકર્મ ફળ પ્રદાતા છો, એ વસ્તુ અમે ક્યારે ભૂલીએ નહીં. આપણે સંભાળતા, આપણી સાથે સેવા ભક્તિમાં જોડાતા એવી કોઈક નિષ્ઠા, એવી કોઈક સમજણ અમારા જીવનમાં દ્રઢ થાય એવા આશીર્વાદ આપજો. પછી જ્યારે સંતો આવે ત્યારે મહારાજ પોતે ઊભા થાય. એક દિવસ એક સાધુને લઈને ગુણાતીતાનંદ સ્વામીજી દર્શને ગયા. આ વખતે મહારાજ થાળ જમતા હતા. મહારાજ પણ કેટલા સિન્સિયર હશે. મહારાજ થાળ જમતા હતા તે જોઈને મહારાજ એકદમ ઊભા થઈ ગયા. જમતા ઊભા થઈ ગયા. ઊભા થઈ ગયા એટલે કે સ્વામીજી શા માટે આપ ઊભા થયા? સ્વામી મહારાજ કે સ્વામી અમે એવા નિયમ લીધા છે, અમારામાં સૌથી વધારે માન છે, તે ટાળવા માટે જ્યારે સાધુ આવે ત્યારે ઊભા થઈ જવું, તેથી માન ટળી જાય. વર્કઆઉટ કરવાની વાત છે કે મારામાં માન કેટલું છે અને ટાળવું કેવી રીતે. પહેલાં તો માન ઓળખાય. સ્વામીજી આપણને સૌને કોલંબસની ધરતી પર માન ઉપર અદ્ભુત ગોષ્ઠી કરી છે. તો માન ઓળખાય કેવી રીતે? પ્રબોધ સ્વામીજીએ 2023ની સાલમાં પ્રથમ દિવસ આ બિલકુલ સાક્ષી છે. તો ત્યારે સ્ટેજ ઉપર પધાર્યા ત્યારે જ વાત કરી હતી કે હુંમાંથી તુંમાં જવા માટેની યાત્રા છે આપણી. કહે છે કેવી? હુંમાંથી આપણે સભામાં આવીએ છીએ તો ઠાકોરજીને જ્યારે દર્શન કરીએ, પ્રાર્થના કરીએ, અહીંયા કોઈ પણ સંતો ભક્તો જે આપણને લાભ આપતા હોય ત્યારે એક જ વસ્તુથી આપણને સૌને જાગૃત કરતા હોય તો આપણે નક્કી કરવું છે કે હુંમાંથી તુંમાં જવા માટે મારામાં કયું વિઘ્ન છે, મને શું નડે છે, અને એ વાતનો વિચાર, એનું અનુસંધાન નિરંતર રહે. તે માટે આવા હોકારા પડકારા નિરંતર ગુરુહરિ પ્રબોધ સ્વામી આપણને આપી રહ્યા છે. તો મહારાજ કે અમારામાં સૌથી વધુ માન, એટલે અમે વ્રત લીધું છે, એટલે અમે ઊભા થયા. એટલે ગુણાતીતાનંદ સ્વામી, હે મહારાજ, આપ તો દિવ્ય મૂર્તિ છો, આપને વળી માન કેવું? આપને વળી માન કેવું? મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવ એક કરવાની જ્યારે વાત આપણે સૌ એના માટેની યાત્રા કરી રહ્યા છે. ગુરુહરિ પ્રબોધ સ્વામી જે કાંઈ કરે એમાં વિશ્વાસ લાવી, કોઈ પણ આજ્ઞા કરે, નાનામાં નાની કોઈ પણ આજ્ઞા કરે. હમણાં ત્યાં નાનકડો એક પ્રસંગનું અનુભવનું દર્શન કરાવ્યું. કેવી સામર્થ્ય લઈને બેઠા છે. તો એક યુવક, એને હરિપ્રબોધમ ભક્તિ ઉત્સવ યુકેમાં એને રજિસ્ટ્રેશન કરવાની વાત હતી. ફાઇનાન્શિયલી હી વોઝ નોટ એબલ. સ્ટેટસ એનું ત્યાં કોઈ PR નહોતું. એઝ એ સ્ટુડન્ટ જોબ મળે પણ 100 ફી ભરવાની, ભાડું ભરવાનું, આપણે સમજી શકીએ એવી વાત છે. પરંતુ ઉમંગ હતો એનો. પ્રબોધ સ્વામીને કીધું કે સ્વામી, હું તો એક જ વસ્તુ જાણું, મારે હરિપ્રબોધમ ભક્તિ ઉત્સવમાં રજિસ્ટ્રેશન કરાવી અને મારે દર્શન માટે અને મારે સમયો પોતાનો બનાવવો છે. આપ મને બળ આપજો, સાનુકૂળતા આપ કરી આપવાના છો, બસ મારી આળસ દૂર કરજો. આટલી એને પ્રાર્થના કરી. હા, વ્યક્તિ આજે સ્ટેટસ નથી, એ દીકરો એઝ એ સ્ટુડન્ટ ત્યાં છે, એવો નિષ્ઠાવાન નથી. ઇઝ નોટ અમ્બરીશ. પણ સભા ભરે છે, રાજી કરવાની ભાવના એના એના વિશે જાગૃત છે. એવો સંઘ સરસ છે, એનો સમાગમ હશે, જેના ફળ સ્વરૂપે ગુરુહરિની અનુવૃત્તિમાં મારે ભળવું છે. એમના દર્શન કેવી રીતે કરવા એવી કોઈક વાત એને કોઈ મિત્રો સાથે સાંભળી છે, જેના ફળ સ્વરૂપે એને આ સંકલ્પ ઉઠ્યો. પણ પ્રબોધ સ્વામીજી કેવા પુરુષ છે, અંતર્યામી ને સર્વજ્ઞ છે. આપણી સુરુચિને હાથ પગ આપે છે. એને આપણા સ્વાધ્યાયના એરંડ પર લેવું છે. એ તો દરેક જગ્યાએ સાથે જ છે, દોડી જ આવે છે. અને એ દીકરાએ પ્રાર્થના કરી, ધીમે રહીને એને કંઈક સાનુકૂળતા થઈ, રજિસ્ટ્રેશન કર્યું. પ્રબોધ સ્વામી, આ તો મારો સ્વાર્થ થયો, પણ આપણી વિશેષ ભક્તિ હું કઈ કરી શકું? તો કે મારી સાથે બીજા 3 મિત્રો એવા છે જે આના વાકે સમયો ચૂકી જશે, તો આપ બુદ્ધિયોગ આપો. એટલે કે હું ક્રેડિટ કાર્ડ ઉપર બી બીજા થોડા પૈસા લઈ અને મારા બીજા એક મિત્રને માટે હું એનું રજિસ્ટ્રેશન કરાવી શકું, એવું મને બળ આપો. આત્મીયતાની વાત આવી. આટલી વાત તો અટકી, બિલકુલ આટલી વાત તો અટકી. પછી આગળ બીજી દિવસે સવારે 10 વાગે ખબર પડી કે જે જોબ કરતો હોય તો જોબમાંથી ફાયર થઈ ગયા. ભાઈ, મજા કેવી આવે? સેવા કરવાની વાત આવી, ભક્તિ કરવાની વાત આવી અને જોબમાંથી ફાયર થયા. તે વખતે હિંમત ન હાર્યો ને,
એ પ્રબોધ સ્વામી આપણી સાથે છે. હૈયાને વિશે અને રાજી કરવાનું બળ ન ઘટે એ પ્રબોધ સ્વામીજી આપણી સાથે છે. આવા સમયમાં એમના સ્વરૂપને વિશે મનુષ્ય ભાવ ના આવે એ પ્રબોધ સ્વામીજી આપણી સાથે છે. એને પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામી આપે તો પ્રસંગ મૂકીને મને કેવળ આપણા આધારે કેવી રીતે જીવાડવો એની સૂઝ આપી આપે, કરુણા કરી દે કે મને ન્યાલ કર્યો. સ્વામી ક્રેડિટ કાર્ડ તો છે જ, તો હવે મારે બીજા 2 મિત્રોને લઈ જવા છે. 1+1+2 જોબ હતી ત્યારે એકમાં એને ફાફા હતા, જોબ ગઈ એક બીજાની સાથી વિતર કરી અને +2 કર્યા. ત્યારે એક સોમવારનો દિવસ હતો અને શુક્રવારના દિવસે નવી જોબ એવી મળી, હી વોઝ એબલ ટુ હેલ્પ ધ સ્ટુડન્ટ્સ. 4 જણનું રજિસ્ટ્રેશન કરવા માટે હેલ્પફુલ થયો અને એને પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી, પ્રબોધ સ્વામીજી આપે મને નિમિત્ત બનાવ્યો, નિમિત્ત કેવી રીતે બનાય એ માટે આપનો બુદ્ધિયોગ આપ્યો, તો રંચ માત્ર ઋણ ના ભૂલી શકું એવા દાસત્વ મને લઈ જજો. સભાભર તો એક નાનકડો યુવક, એની આટલી જ યાત્રા છે ખાલી, પરંતુ એમાં એમની સામર્થ્ય છે, અંતર્યામીપણું છે, કર્તાપણું છે. હી ઇઝ ધ કંટ્રોલર. અને સાથે સાથે આપણા જીવનમાં આપણી આવી કોઈક પ્રાર્થના હશે તો ભલે કોઈ બી જગ્યાએ વિચરણ કરતા હશે, અને જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે તેને પહોંચી જવાનો એનો સ્વભાવ છે. તો ગુણાતીતાનંદ સ્વામી કીધું કે મહારાજ એ માન આપણી વિશે હોય નહીં, આપ તો દિવ્ય છો. ત્યારથી પછી મહારાજે કીધું આવું તમને કોઈએ કીધું નહીં, આવું તમને કોઈએ, એમ કરીને મહારાજ પછી એ ચેપ્ટર એ પ્રકરણ બંધ કરે છે. તો ગુરુહરિ સ્વામીજીના ચરણે પ્રાર્થના કરી છે. એમને જ આપણને એક જગ્યાએ કોલંબસની શિબિરમાં જે સમજાયું હતું કે માન સાધન સર્વે માન બગાડે પડ વિશે પ્રબોધ સ્વામીના ચરણે પ્રાર્થના કરવી છે કે હે પ્રબોધ સ્વામી, અમે આવીએ છીએ, આપે અમને યોગમાં લીધા છે તો અનંત પ્રકારના માનથી જીવીએ છીએ. આપે અમને માન સમજાવ્યું છે અને માન કેવી રીતે ટળે એ માટે પણ આપે અમને રસ્તા બતાવ્યા છે. તેમને વાત કરતા એવું કીધું કે કોઈનું જોયું એ માન, ખાલી 8-10 મુદ્દા સ્વામીજીની પારાવાનીના વિચારીએ તો ખ્યાલ આવે કે વેર વી આર, સુરત સ્વામી ક્યાં છે એની ખબર પડશે. કોઈનું જોયું એ માન, કોઈને ખંખેર્યા એ માન, કોઈનો અવગુણ બીજાને કહ્યો એ પણ માન. કેટલી સૂક્ષ્મ જાગ્રતતા સાથે ગુરુહરિ આપણને સૌને સંબંધ બાંધવાની જે વાત કરે છે, એમાં ડૂબવાની વાત કરે છે, એનામાં મન પરોવવાની જે વાત કરે છે, કોઈની આગળ નમવાનું મન ન થાય એ માન બની શકે છે. બને કદાચ ફિઝિકલી નમીએ પણ મનથી તો ન જ નમાય. એટલું સૂક્ષ્મ માન આપણી આજુબાજુ છે. ભગવદીનો સ્વીકાર ન થાય એ માન, ડાપન થઈ જાય એ માન, પોતાના ગુણના જાનપને સરળ ન વર્તાય એ માન, બુદ્ધિનું દર્શન કરાવે એ માન. મારામાં કોઈ બુદ્ધિ અને દર્શન કરાવીએ, ઇટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ઈગો. પ્રબોધ સ્વામીજી આપણા સાથે આટલી વસ્તુ આપણું મેન્ટેનન્સ કરે છે, આપણને નિરામય કરવા આવ્યા છે, આપણને અક્ષરનું શરીર આપણને બક્ષિસમાં આપવા આવ્યા છે. કેવી રીતે આવ્યા છે? અક્ષરનું શરીર બક્ષિસમાં. કોઈની જોડે આંટી પડી જાય એ માન, કોઈની ઉપેક્ષા કરી નાખીએ માન, બુદ્ધિ હોય છતાં બીજાને ન સમજાવીએ તે પણ માન. પેલો સેન્ટ્રિક સ્વભાવ હોઈ શકે, પણ સ્વામીજી અને પ્રબોધ સ્વામી આપણા માટે કેટલો પ્રિસાઇઝ સ્વાધ્યાય કરી અને આપણને સમજાવે છે. ચર્મચક્ષુએ કરીને, મનુષ્ય બુદ્ધિએ કરીને આ કોઈ વસ્તુ ઉપર વર્કઆઉટ ન થાય, ફોકસ થવાય જ નહીં. કૃપામાં છીએ, નિરંતર કૃપામાં છે. એક દિવસ પ્રભુ સ્વામી વેનકોરમાં થાળ લીધા પછી બિરાજમાન થયા હતા, બેઠા હતા, આમ એકદમ બેઉ સોફા પર વજ્રાસનમાં બિરાજ્યા હતા. થાળ પછી બંને હાથે એમના બંને સોફાના હેન્ડલ ઉપર હતા, આમ કરીને એકદમ સરસ કરુણમય દ્રષ્ટિથી સીલિંગ ઉપર દ્રષ્ટિ કરતા હતા. પછી એમને આમ જોયું, આમ જોયું, પછી એકદમ હસતા હસતા એકદમ કરુણાસભર થઈ ગયા. કે મને નિરંતર એક જ વિચાર આવે છે કે ભગવાનની કરુણાના સ્નાન કરવું એના જેવું કોઈ સાધન નહીં. કહે છે શું કીધું? ભગવાનની કરુણામાં સ્નાન કરવું. ખાલી બિરાજમાન હતા, પરંતુ એ કઈ કક્ષાએ આપણને સાધક તરીકે જીવન જીવી અને આપણને પોતાને એ સૂઝ આપી રહ્યા છે. ત્યારે ગુરુહરિ પ્રભુ સ્વામીના ચરણે પ્રાર્થના કરી, સ્વામી આપે અનંત પ્રકારના માનની ઓળખાણ તો કરાવી છે, એ વાત અમારા જીવનમાં સહજતાથી સાકાર થાય એવી આપ અમારા પર દ્રષ્ટિ કરજો. એ માનના અનંત પ્રકાર. હવે ત્યાર પછી આ માન આપણને સ્પર્શે નહીં એનું પણ સ્વામીજીએ સોલ્યુશન આપ્યું છે. પ્રબોધ સ્વામીજીએ આ વસ્તુ જ્યારે અનિદેશમાં એમની અક્ષરવડીમાં બિરાજતા હતા ત્યારે સામેથી વાંચી અને વાત કરી હતી. એમ કરતાં કરતાં જસ્ટ અમે એન્ટર થયા અને બેઠા હતા, અને બેઠા પછી
મને કે સરસ વાત આવી, સાંભળીએ કે વાંચો એમ કરી મને વાંચવા આપી. પછી ના હું વાંચું એમ કરીને સ્વામી અનંત પ્રકારના માન તો ઓળખાયા છે, પણ ત્યાર પછી માન આપણને સ્પર્શે નહીં એની પણ એમને વાત કરી છે. કેટલા ગરજુ માવતર છે. અને વાત કરતાં એવું કીધું કે એ દેહભાવ અને દેહાભિમાન એ જે માન છે એનો પ્રલય કેવી રીતે થાય. એકદમ પોઈન્ટ રેન્ડમલી જ એમને આ પોઈન્ટ પકડ્યો એકદમ જ. અને પછી વાત કરી. પછી પ્રભુ સ્વામી કીધું જેનામાં આધ્યાત્મિક વિવેક હોય, આત્મીય થવાની ઝંખના હોય, એને માન સ્પર્શી શકે નહીં. માન તો માનમાં જ બેઠા છે પણ સ્પર્શે નહીં. કહેતા આપણો સંબંધ ના તોડાવે, આપણો ઉમંગ ના ઓછો કરે, આપણી સુરુચિ ઓછી ના કરે, આપણો સમય ના બગડે. સ્પર્શે નહીં એ કેટલી મોટી વાત છે. તે કે સ્પર્શી શકે નહીં. જે ગુણાતીત પુરુષોના જીવનના પ્રસંગોમાં ડૂબેલા હોય એ વ્યક્તિને માન સ્પર્શી શકે નહીં. જે પોતાની જાતને પહેલા પ્રકારની છેલ્લી વાત પ્રમાણે અક્ષર માનીને ભજન કરે એને આ વાત સ્પર્શી શકે નહીં. જે ભગવાન સ્વામિનારાયણની સુપ્રીમસીનો વિચાર કરે એને આ વાત એને માન સ્પર્શી શકે નહીં. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિ પ્રભુ સ્વામીના ચરણે પ્રાર્થના કરવી છે. હે પ્રભુ સ્વામી, આપણે ચારે બાજુ એવો અદ્ભુત આધ્યાત્મિકતાથી જીવન જીવતો એવો અદ્ભુત સમાજ તૈયાર કર્યો છે. આપણી કૃપાના ફળ સ્વરૂપે ચારે બાજુ ભક્તો એવા અદ્ભુત છે કે જેમને જોઈએ તો ખ્યાલ આવે કે ત્યાં નમી જવાનું મન થાય. એવા ભક્તોનું સર્જન કર્યું છે એમને કે જ્યાં વૃત્તિ પાછી વળે. એવા અદ્ભુત અમરીશ ભક્તોનું સર્જન કર્યું છે. વડીલ માવતરોની આપણને સૌને એવી અદ્ભુત ગોદ આપી છે. આ ઉંમરે પણ એ લોકો દોડે છે. પ્રભુ સ્વામીજી પોતે જ્યારે સંકલ્પ કર્યો છે 70 વર્ષની ઉંમરે કે 25 વર્ષનું કામ 5 વર્ષમાં કરવું છે, એમાં એમને જે યુવાની ધારણ કરી છે આપણા માટે, એમાં એમને જે ગરજ ધારણ કરી છે આપણા માટે, આપણને એવા ભક્તોની વચ્ચે મૂક્યા છે જે ભક્તોના દર્શન કરીએ તો મોતીનો જ ચારો ચરવાનું મન થાય. એવી કોઈક વાતનો સાનિધ્ય આપણને જ્યારે ગુરુહરિ પ્રભુ સ્વામીએ વગર સાધને સામેથી આપણને આપ્યું છે. અને કરવાનું શું છે એ એક જ પ્રિસાઇઝ વાક્યમાં આ બધી વાત કરી અને એક વાક્યને એની સામે મૂકીએ તો આ બધી વાતો સહજતાથી આપણી સાકાર કરી શકાય, એના આકારે રહી શકીએ. એની વાત એમને આપી કે બસ એક તું રાજી થા. જમીએ છીએ તો બસ એક તું રાજી થા, બોલીએ છીએ તો બસ એક તું રાજી થા, ચાલીએ છીએ તો બસ એક તું રાજી થા, કોઈની સાથે વાતો કરી તો બસ એક તું રાજી, કોઈ સેવામાં જોડાઈએ છીએ તો બસ એક તું રાજી થા. આ બસ એક તું રાજી થાની જે વાત છે એને નિરંતર પરાકાષ્ઠાએ આપણે પહોંચાડતા રહીએ. એ માટે ગુરુહરિ પ્રભુ સ્વામીજી નિરંતર આપણા માટે પ્રગટીને આપણા માટે વિચરણ કરી રહ્યા છે, આપણને સૌને દ્રષ્ટિમાં લઈ રહ્યા છે. તો પ્રભુ સ્વામીને એક જ પ્રાર્થના કરીએ, હે પ્રભુ સ્વામી, અમને એક જ કરી શકીએ એમ છે, અમે આપણા જીવનમાં ડૂબી શકીએ એમ છે. આપણા જીવનમાં ડૂબતા ડૂબતા અમે ક્યાંય બીજે ન ડૂબીએ. આપણા જીવનમાં ડૂબતા ડૂબતા અમારા ઇન્દ્રિય અંતરકરણ ક્યારેય કોઈ જગ્યાએ બાહ્ય દ્રષ્ટિનો ચારો ન ચરે. આપણે ગમે છે એવા સ્વધર્મયુક્ત જીવન જીવીએ, આપણે ગમે છે એવા આત્મીયતાથી સભર જીવન જીવીએ, આપણે ગમે છે એવા સુહૃદ ભાવે જીવન જીવીએ. એ માટે આપ અમને ખૂબ ખૂબ બળ બુદ્ધિ અને શક્તિ આપો. એ જ આપણા ચરણે પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય. સુરત સ્વામીજી આપણને ગુરુહરિ સાથે ને ભગવાનની સાથે સંબંધ બાંધવાની વાત કરી. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક વાત છે કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો. કદાપી કરોડ કામ સુધર્યા પણ એક મોક્ષ બગડ્યો તો શું કર્યું? આપણે વિચાર કરીએ કે આપણી જે લીઝ ઉપરની લાઈફ છે 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, કદાચ ગોળીઓ ખાઈ ખાઈને 80, 85, 90 સુધી ખેંચાય તો 90 વર્ષની આપણી લાઈફ છે. એમાં આપણે કરીને કેટલા કામ કરી શકીએ? તો ગુણાતીતાનંદ સ્વામીજી મર્મની વાત કરે છે કે કદાચ બેસ્ટમાં બેસ્ટ કામ તમે વ્યવહારિક જગતનું કે સંસારનું કરી શકો, પણ એ બધું કરતા થકા અંત સમયે જો ભગવાનની ગોદ ના મળી, ભગવાનનો સંબંધ ના મળ્યો, ભગવાનની પ્રાપ્તિ કે ભગવાન રાજી ના થયા, તો ગુરુહરિ હંમેશા કહેતા હતા કે ફરીથી પાછું પૃથ્વી ઉપર પાછું આવવાનું ને આવવાનું છે. આપણી વચ્ચે સંતો છે
અને સુરત સ્વામીજીની ઈચ્છા છે કે આપણે આનંદ સાગર સ્વામીજીને સાંભળવા છે. તો આપણે પૂજ્ય આનંદ સાગર સ્વામીજીને પ્રાર્થના કરીએ કે જ્યારે આપણી વચ્ચે સુરત સ્વામીજી છે, એકચ્યુઅલી એમને 12:30 નીકળવાનું છે, એટલે આપણે એમનો પહેલાં લાભ હતો. પણ કે જો કે આનંદ સાગર સ્વામી લાભ આપતા હોય તો હું બેઠો છું, એવું એમને એટલે આપણે હજુ તાલી ઓછી પડે છે હજુ. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ દાસાનો દાસ પ્રબોધ સ્વામીજીની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. કૃણાલભાઈ કહે છે કે 12:30 સભા પૂરી થાય. તો મેં કીધું કોક દિવસ જેમ મોડું થાય છે એમ કોક દિવસ વહેલું થાય તો બી આનંદ આવે બધાને, એ બી યાદ રહે ને. સુરત સ્વામીજીને ને હરિચિંતન સ્વામીજીને ફ્લાઇટમાં જવાનું છે, પણ બંને સંતોએ આપણને ખૂબ અદ્ભુત વાતો કરી. હરિચિંતન સ્વામીએ એક જ શબ્દમાં ગુરુ હરિને ડિસ્ક્રાઇબ કર્યા કે પ્રબોધ સ્વામીજી એટલે આપણા બધા માટે એન્સાઇક્લોપીડિયા. બહુ અદ્ભુત વાત કરી. અને ખરેખર ગુરુ હરિ એવા જ છે. નાનકડી એકાદ સ્મૃતિ શેર કરીને પછી આપણે ઠાકોરજીની આરતી કરશું. ગુણાતન સ્વામી એમની વાતમાં વાત લખી છે કે દેશકાળે મતિ ફરી ન જાય તે માટે મશાલ ધરીને બેઠા છીએ. તો આપણે બધા સત્સંગમાં આવીએ છીએ, પણ દેશકાળે આપણી મતિ ફરી ન જાય એના માટે આ પુરુષો મશાલ ધરીને બેઠા છે. તો એટલે શું? તે દેશકાળ એટલે એવું નહીં કે ફિઝિકલ દેશકાળ કે જોબ જતી રહી, પૈસા નથી, ગરીબ અવસ્થા આવી ગઈ. પણ દેશકાળ એટલે સર્કમસ્ટેન્સીસ, સિચ્યુએશન, પરિસ્થિતિ. તો પરિસ્થિતિમાં આપણી મતિ, આપણી બુદ્ધિ નેગેટિવ ના થઈ જાય, આપણે ફરી ના જઈએ, એના માટે ગુણાતીતાન સ્વામીએ કીધું કે અમે મશાલ ધરીને બેઠા છીએ. મશાલ ધરીને બેઠા છે એટલે શું? તો કે નિરંતર આપણી રક્ષામાં છે, જે વાત સુરત સ્વામીએ કરી. તો શું રક્ષા કરે? પ્રબોધ સ્વામીજીના જીવનની વિશેષતા એટલે એ નાની નાની ટેકનિક બતાવે. જેમ એમને સરસ વાંચ્યું કે જો ગુણાતાન સ્વામી ના હોત તો કદાચ સંપ્રદાયમાં પ્રથા થઈ જાત કે સંતો આવે તો ઊભા થવું. પણ એ ગુણાતીતાન સ્વામી હતા તો એમને ટેકનિક બતાવી કે મહારાજનું દર્શન કેવી રીતે કરવું. તો કે મહારાજ તો આવા ચરિત્ર કરે, પણ એ આપણને શીખવાડવા માટે કરતા હોય, આપણું માન ઓળખાય આપણને એના માટે એ ચરિત્ર કરતા હોય. એ ગુણાતીતાન સ્વામી હતા તો ટેકનિક શીખવાડી એમને કે ભગવાન જ્યારે આવા ચરિત્ર કરે ત્યારે એમને બી આપણે યાદ અપાવવું પડે. અને એમને યાદ ના અપાવવાનું હોય, પણ એ આપણા માટે હોય કે મહારાજ તમે તો દિવ્ય છો, તમારે આવું હોય નહીં. તો એ ટેકનિક આપે આપણને. ગુણાતીતાન સ્વામીની વાતો એટલે ભગવાનને રાજી કરવાની ટેકનિક છે. નાની નાની વાતોમાં ગુણાતીતાન સ્વામી બધું કીધું છે. પણ એવું જ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું જીવન બી છે. ટેકનિકવાળું એમનું જીવન છે. અને પ્રબોધ સ્વામીજીનું બી સૂત્ર છે કે ટેકનિક વગરનો સત્સંગ નકામો. તો એ નાની નાની વસ્તુ આપણને શીખવાડે. એટલે અત્યારે ગરમી બહુ ચાલી રહી છે, હીટ વેવ છે, ઇન્ડિયા જેવું જ લાગે છે. અને આપણે બીજો આમ સભા પતશે ને પછી જો બીજું કંઈ ડિસ્કશન નહીં હોય તો વેધર આવી જ જશે. બહાર ઊભા રહીશું તો ડેફિનેટલી આવશે. અને એટલી હદે આવશે કે આપણને અત્યારથી હ્યુસ્ટનની ચિંતા થશે.
કે હારું ત્યાં શું થશે, અને એવું થઈ જ રહ્યું છે. એમ કે કાલે રાત્રે અમે બી વોકિંગ કરતા હતા, તો પછી 2-3 જણ ભેગા હતા, તો એ જ ડિસ્કશન ચાલ્યું કે બહુ ગરમી છે, ઇન્ડિયા જેવું થઈ ગયું, આ તે બધું. એમાં ને એમાં ઘણો બધો સમય પસાર થઈ ગયો. પછી પ્રભુ સ્વામીજીએ એક પ્રસંગ યાદ કરાયો, પ્રેરણા કરી, એટલે પ્રભુ દર્શન સ્વામીને ફોન કર્યો મેં, એટલે એમને પ્રસંગ શેર કર્યો. બહુ અદ્ભુત વાત છે ગુરુહરિની, કે ટેકનિક આપે આપણને. આપણે દેશકાળે મતી ફરી જાય, તો આપણી તો કયા દેશકાળે મતી ફરી જાય, તો કે ગરમી પડે તોય મતી ફરી જાય, અને ખરેખર એવું જ છે. પણ પ્રભુ સ્વામીજી ટેકનિક આપી આપણને, એટલે એમને પ્રસંગ શેર કર્યો. એ સ્વામીજી ત્યારે તો ધરતી પર હતા, અને પ્રભુ સ્વામી મે મહિનો હતો, એટલે એમની જે અનિર્દેશની રૂમ છે ત્યાંથી બપોરે જમવા માટે યોગી આશ્રમ આવતા હતા. સાથે સંતો હતા, પ્રભુ દર્શન સ્વામી બી હતા, વિજયભાઈ હશે. તો બહાર નીકળ્યા, મંદિર પાસે આવ્યા, એટલે મે મહિનો હતો, તો ગરમ પવન આવે, એટલે લૂ વાતી હતી. એટલે એક પવનનો આખો જે પેલો ફ્લો આવે એવો આવ્યો, એટલે પ્રભુ સ્વામીજી બોલ્યા તરત જ કે જો કેવો ઠંડો પવન વાય છે, મીઠો. હવે બપોરનો સમય, 12:30 એમનો જમવાનો ટાઈમ હતો, હરિધામમાં હતા ત્યારે. ઇન્ડિયામાં મે મહિનામાં 12:30 કેવું હોય, તમે બહાર નીકળો તો ખબર પડે. એટલે ગરમ પવન હતો. પ્રભુ સ્વામી કે કેવો મીઠો પવન આવે છે. થોડાક આગળ ગયા તો ફરી પાછો પવનનો એવો ફ્લો આવ્યો. પાછું પ્રભુ સ્વામીજી કીધું કે જો કેવો મીઠો પવન વાઈ રહ્યો છે. થોડાક આગળ ગયા, યોગી આશ્રમ પેલા રસોડામાં એન્ટર થવા માટે, ત્યાં ફરી પવન આવ્યો. એટલે એમને 3જી વાર કીધું. એટલે યુઝ્યુઅલી એકાદ વાર કહે તો આપણને એમ કે કંઈક આનંદ કરે છે. પ્રભુ સ્વામીજી આનંદ બહુ કરે, રસ્તામાં બી હોય, ગાડીમાં બી હોય, તો આપણને આનંદ કરાવી દે. ને ગુજરાતી ભાષા એવી છે કે એમનું ગુજરાતી આપણને સમજવું તો બહુ લેટ ટ્યુબલાઇટ થાય આપણને. અમે ક્લિફ્ટન હતા તો સિગ્નલ પર ઊભા રહ્યા, અને બાજુમાં એક પિઝેરિયા હતું. તો પ્રભુ સ્વામી નજર એના ઉપર પડી, તો પિઝેરિયા લખેલું, એટલે પ્રભુ સ્વામીજી કે જો પિઝા હટ, પિઝા હટ. એટલે એમનો બધી ભાષા સમજવી અઘરી છે. બર્ગર કિંગ આવ્યું તો કે ગડબડ કિંગ ચાલ્યું. એટલે આનંદ, એટલે એવો આનંદ કરાવે. તો પહેલી વારમાં, અને પછી ડોલર ટ્રીની સાઇન આવે, એટલે પેલું કંઈક છે ડોલર ટ્રી લખેલો હોય. પ્રભુ સાહેબ કે અહીં હારા ડોલરોના બી ઝાડ છે. તો એકચ્યુઅલી કંઈક બેંક છે કે શું છે મને ખબર નહીં, પણ ડોલર ટ્રી લખેલું હોય છે. એટલે એવો આનંદ કરાવે. તો સંતોને પહેલી વાર બોલ્યા ને કે ઠંડો પવન આવે છે, એટલે એમ કે આનંદ કરતા હશે, સ્મૃતિ આપતા. 3 વાર બોલ્યા. એ જમવા પધાર્યા, એટલે પ્રભુ દર્શન સ્વામી સાથે હતા. એમને પૂછ્યું કે સ્વામી, પવન તો બહુ ગરમ હતો, લૂ જ વાતી હતી, છતાં બી તમે એવું કેમ કીધું કે ઠંડો ને મીઠો પવન આવે છે? તો ત્યારે પ્રભુ સ્વામીએ બહુ સરસ વાત કરી. જે ગુણાતાન સ્વામી કીધું કે અમે મસાલ ધરીને બેઠા છીએ કે દેશકાળે તમારી મતી ફરી ન જાય. તો પ્રભુ સ્વામીએ કીધું કે આપણું મન કેવું છે કે એક નેગેટિવ વિચાર કરીએ એટલે પછી નેગેટિવ વિચારની ચેન ચાલુ થઈ જાય. તો પ્રભુ સ્વામી કહે કે પવન ગરમ જ હતો, પણ કે આપણે જો એવું બોલ કરીએ કે પવન ગરમ હતો, તો મન અપેક્ષા રાખે કે આ સેવકો શું કરે છે આખો દાડો, નવરા છે તો એમને પાણી છાંટવું જોઈએ જેથી કરીને આ રોડ ઠંડો રહે ને ઠંડક થાય. ત્યાંથી અટકીએ નહીં આપણે. આપણને પછી આગળ એવો વિચાર આવે કે આ GSFCના ભૂંગળા છે અને પાછળ પેલી IPCL છે, તે એ હારા ધુમાડા છોડે છે ને, એટલે એન્વાયરમેન્ટ હજી બી 2 ડિગ્રી ગરમ થઈ જાય છે. તો કે આ મંદિર સારું ખોટું આ જગ્યાએ બાંધ્યું, બીજે બાંધવાનું હતું. એટલે કે આપણને એક નેગેટિવ વિચાર કરશું કે ગરમી બહુ છે, તો ધીમે ધીમે એવી કક્ષાએ કે એવા લેવલ પર પહોંચી જઈશું કે આપણને એમાંથી બહાર નીકળવું અઘરું થઈ જશે. કે આપણું માઇન્ડ એવું છે કે એક નેગેટિવ વિચાર કરશું, એમાંથી એ બીજા નેગેટિવ વિચાર જનરેટ કર્યા કરશે. એટલે પ્રભુ સ્વામીજી કહે કે એને ચાન્સ જ નહીં આપવાનો કે નેગેટિવ વિચાર કરે.
એટલે કે આપણે ગમે તેવું હોય આપણે એવું જ કહેવાનું ઠંડો પવન આવે છે એટલે એને સ્કોપ નહીં આપવાનો. પણ એ એમને એ દિવસે ટેકનિક શીખવાડી. જો એ વસ્તુ ના શીખવાડી હોત કે ના કીધું હોત તો અત્યારે એવી જ પરિસ્થિતિ છે. દેશકાળે આપણી બી મતી ફરી જાત ને કદાચ જશે. હજી તો હ્યુસ્ટન જઈશું એ પહેલાં એની ચિંતા છે આપણને કે ત્યારે શું થશે 3 દિવસ એમ. પણ એ કાંઈ બદલાવાનું નથી ને આપણા વિચારોથી તો નથી જ બદલાવાનું. એ બદલી શકે એવા એક પુરુષ ગુરુહરિ જ છે. તો એમને ખબર જ છે કે કેવી ગરમી પડે છે, કેમ કે એમને વિચરણ કર્યું છે જૂન મહિનામાં અને આ તો ઓગસ્ટનો ટાઈમ છે, સમયાનો હતો. તો પ્રબોધ સ્વામીજીને ખબર છે બદલવું હશે તો એ બદલશે, પણ એમને આપણને રીત અને ટેકનિક શીખવાડી. ભગવાન જોડેનો સંબંધ આપણો તૂટી ના જાય, દેશકાળે આપણી મતી ફરી ન જાય, એના માટે એમને મશાલ ધરી પહેલેથી. તો એમનું જીવન એટલે હરેક સેકન્ડ આપણને મશાલ ધરી રહ્યા છે, પણ એ મશાલ ધરેલી આપણે રાખવાની છે. એમને શીખવાડી દીધું, પણ હવે એ વસ્તુને આપણે કન્ટિન્યુ કરી શકીએ એના માટેની આપણી સભા છે. સુરત સ્વામી બી પધાર્યા છે, એમને બી પ્રાર્થના કરીએ કે આપણા માટે પ્રાર્થના કરે ગુરુ હરિપ્રબોધ સ્વામીજીને કે 71 વર્ષની ઉંમરે આપ તો અનંત રીતે આવી મશાલ રોજ ને રોજ હરેક સેકન્ડે અમને ધરી જ રહ્યા છો, પણ એ મશાલને અમે પકડતા થઈએ, એના અજવાળાને અમે જીવંત રાખતા થઈએ એવો બુદ્ધિયોગ આપે અને દેશકાળે અમારી મતિ ફરી ન જાય અને મતિમાં કેવળ આપને રાજી કરવાનો બુદ્ધિયોગ પ્રગટે એવી બુદ્ધિયોગને એવી કૃપા ગુરુ હરિપ્રબોધ સ્વામીજી આપણા સૌ ઉપર કરે એ જ એમના ચરણે પ્રાર્થના. સજાન સ્વામી મહારાજ. સંતોએ આપણને ગુરુહરિના એ જીવનની વાત કરી કે પ્રબોધ સ્વામીજીનું જીવન અને એમની ટેકનિક કેવી છે એમ. પણ જ્યારે બી આપણે પ્રાર્થના કરીએ તો આપણા ગુરુહરિ પણ આપણી આત્માનું જતન નિરંતર કરે છે. એક નાનકડો પ્રસંગ કહી અને 1-2 એનાઉન્સમેન્ટ છે અને પછી આપણે ઠાકોરજીની આરતી કરી અને એમના દર્શનનો લાભ લેવો છે. આપણા ભાગે શું કરવાનું છે એની વાત છે. આટલું સરસ મંદિર, આટલો સરસ સત્સંગ, વડીલો આપણને સરસ આપ્યા, મિત્રો આપણને સરસ આપ્યા, ભગવદી અને સંતોની ગોદ આપણને સરસ આપી. આપણે શું જમશું, ક્યાં બેસશું, ક્યાં રોકાશું, એની બધી જ વ્યવસ્થા આપણા માટે એ વડીલોને સંતોને બધા કરે છે. પણ આપણા ભાગે કરવાનું શું આવે છે? જ્યારે એ પ્રાર્થના આપણે ગુરુહરિને કરીએ છીએ ત્યારે આપણને ગુરુહરિ આપણને એક્ઝેક્ટ જવાબ આપે છે. પ્રસંગ એવો છે કે એટલાન્ટાની ધરતી ઉપર ગુરુહરિનું વિચરણ હોય છે અને આપણને ખબર છે કે પ્રબોધ સ્વામીજીએ એક રીતિનીતિ એવી રાખી છે કે કાંઈ પણ પ્રસંગ બને, કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો એ ભજન કરવાની વાત કરે. અને આપણે સૌ અહીંયા હરિસુમિરન મંદિરના સેવકો સાક્ષીમાં છીએ કે જ્યારે 14મી મે 2024ના દિવસે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી પારસીપનીની મંદિરમાં આપણને સૌને દર્શનના દાન દેવા પધાર્યા. હજી તો એ આવે છે, આપણને ખ્યાલ છે બપોરની ફ્લાઇટનો સમય હોય છે, પછી તો JFK ઉપર સ્વાગત થાય છે, પછી પ્રાઇવેટ એરપોર્ટ ઉપર સ્વાગત થાય છે, અહીંયા મંદિરમાં પધારે ત્યારે સ્વાગત થાય છે અને 5:45 સાંજના થઈ જાય છે. એટલે ભક્તિનો વિચાર આપણને સૌને આવે કે હવે 6 વાગી ગયા છે, હવે ગુરુહરિ સ્નાન કરશે, થાળ કરશે, હવે દર્શન સીધા કાલે જ થશે. અને બટ ઓબ્વિયસ છે, આપણને ખબર હતી કે એમની જર્ની બ્રેક થતાં થતાં અહીંયા કઈ રીતે પહોંચ્યા છે અને JFKથી અહીંયા આવવું એટલે આપણને સૌને ખ્યાલ છે કે આપણે ફ્લાઇટની જર્ની ના કરી હોય પણ કોઈને રાઈડ આપી હોય ને તો બી ઘરે આવીને આપણે કાંઈ ન કરીએ કે બસ હવે આજનો દિવસ પૂરો થઈ ગયો, આજના આખા દિવસની સેવા આ એક રાઈડમાં આવી ગઈ એમ, હવે કશી સેવા નહીં થાય એમ. પણ ગુરુહરિ કેવા છે, આપણને એ બધા દર્શનનો લાભ આપે છે. ઇવન અમારે બી પૂજારીની સેવા હતી, અમને બી કહેવામાં આવ્યું હતું કે આરતી ઉતારી લેજો, 7 વાગ્યાની આરતીમાં ગુરુહરિ નહીં પધારે. પણ અહીંયા બેઠેલા સૌ
વડીલો ને અહીંયા જેટલા બી હતા એ પ્રસંગના સાક્ષી છે કે 7 વાગે આરતી થઈ અને હજી 3 મિનિટની આરતીની છેલ્લી લાઈન જે આ અવસર હજી બોલાતી હતી ત્યાં તો ગુરુહરિ આ દરવાજામાંથી દર્શન દઈ અને આરતીમાં પધારી જાય છે. એટલું જ નહીં, નેક્સ્ટ ડે 10 વાગ્યાની ધૂનમાં પણ પધારે છે અને વોકિંગ કરે છે. અને એ દિવસની પાછી સાંજની આરતીમાં બી ગુરુહરિ પધારે છે. 4.5 days અહીંયા પારસીપનીના સરાઉન્ડિંગ એરિયામાં ગુરુહરિનું વિચરણ હતું. એની અંદર પણ એ ધૂન ભજનને આરતી ચૂકતા નથી. પ્રસંગ એવો હતો કે એટલાન્ટાની ધરતી ઉપર એ દીકરો પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરે છે કે સ્વામીજી, આપ ભજનનો આટલો બધો આગ્રહ રાખો છો, તો આજે તમે મને એવા આશીર્વાદ આપો કે મને ભજનનું વ્યસન પડી જાય, ભજન વગર ચાલે જ નહીં. એમ હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા કન્ટિન્યુઅસ ભજન થાય એવું તમે મને આજે આશીર્વાદ આપી દો, એટલે તમારો રાજીપો મને મળે. પ્રબોધ સ્વામીજી કેવા છે, પ્રાર્થના સાંભળે એટલે બાજુમાં ભક્તિ સ્વામીજી હતા. ભક્તિ સ્વામીજીને બોલાવ્યા કે ભક્તિ સ્વામી અહીંયા આવો, જો દીકરો કેટલી સરસ પ્રાર્થના કરે છે. અને પ્રબોધ સ્વામીજીએ પાછું કીધું કે શું પ્રાર્થના કરી કહો. એ દીકરાએ કીધું કે ગુરુહરિ, આપને ભજન બહુ ગમે છે, આપને ભજનિક સેવકો બહુ ગમે છે, તો આજે મને એવા આશીર્વાદ આપો, એવી કૃપા કરો કે મને ભજનનું વ્યસન જ પડી જાય. અને પછી ગુરુહરિ પ્રબોધ સ્વામીજી જે જવાબ આપ્યો એ આપણા સૌનું લેસન છે, આપણા ભાગે કરવાનું એ આવે છે. અને પછી પ્રબોધ સ્વામીજી દીકરાને જવાબ આપે છે કે તારી પ્રાર્થના બહુ સરસ છે, પણ કે ભજન તો તારે કરવું પડે, કૃપા અને આશીર્વાદમાં ભજન ના મળે. એમ ગુરુહરિ આપણને સંતોનો સમાગમ આપે છે, સંતોનો લાભ આપે છે, કથા વાર્તા આપે છે, મનન ચિંતન કરવાનો સમય આપે છે, આટલું સરસ મંદિર છે, ભજનની જગ્યા આપે છે. પણ આપણા ભાગે જે કરવાનું છે એ તો આપણે જ કરવાનું છે. એમાં ગુરુહરિ આશીર્વાદની કૃપા એમાં વરસાવતા નથી. એનાઉન્સમેન્ટમાં નેક્સ્ટ વીક જુલાઈની 21 તારીખ આપણને સૌને ખ્યાલ છે, ગુરુ પૂર્ણિમાનો એ મહામંગલકારી દિવસ. હિન્દુ સંસ્કૃતિમાં અને જેટલા બી શિષ્યો અથવા જેટલા બી હરિભક્તો છે હિન્દુ સંસ્કૃતિમાં, એ બધાને માટે ગુરુ પૂર્ણિમા એટલે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે. એ દિવસે ગુરુને અર્પણ કરવાનો દિવસ છે, ગુરુના ગુણગાન ગાવાનું અને ગુરુનો મહિમા સમજવાનો દિવસ છે. તો નેક્સ્ટ વીક જુલાઈની 21 રવિવારના દિવસે 10:30 વાગે આ જ સભા હોલમાં આપણે સંતોના સાનિધ્યમાં એ ગુરુ પૂર્ણિમાનો ભવ્ય ઉત્સવ આપણે ઉજવવાના. તો આપણા સૌ મિત્રો, સગા સંબંધી જે કોઈને બી હોય, એ સંતોનું સાનિધ્ય આપણને મળ્યું છે, તો આપણે એમના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ કરવાનો. બીજું એનાઉન્સમેન્ટ આપણને લાસ્ટ વીક સન્ડે સભામાં એનાઉન્સ થયું હતું એમ કે આજે સાંજે જિજ્ઞેશ દાદા જે કથાકાર છે અને રાધે રાધે એ જે એમનું મિશન છે, એ આ સાંજે 5 વાગે આપણા આ હરિસુમિરન મંદિરમાં એમનો લાભ છે 5 થી 7. તો બધા મુક્તોએ એમનો લાભ લેવા માટે સાનુકૂળતા હોય તો પધારવાનું છે. અને સભા પછી આરતી અને પછી મહાપ્રસાદની વ્યવસ્થા બી આ જ સભામાં રાખી છે. તો સૌ હરિભક્તોને પ્રાર્થના કે સાંજના 5 વાગે એ જગદીશ દાદાનો જે પ્રોગ્રામ છે એમાં સૌએ લાભ આપવા માટે પધારવા. આજની સભામાં આપણી વચ્ચે મહેમાનો પધાર્યા છે, જેમાં પ્રણવભાઈ શાહ કરીને છે નેરોબીથી. એમનો આજે આત્મીય દિન છે, તો આપણે એમને પ્રાર્થના કરશું કે ઠાકોરજીની આરતી માટે પધારે. સાથે સાથે ગોપીનભાઈ ન્યૂઝીલેન્ડ, જીતુ કાકા જુહુ મંદિર, રમેશભાઈ સોની વડોદરા અને કલ્પેશભાઈ પટેલ જર્સી સિટી, એ યુવક ફર્સ્ટ ટાઈમ આપણી યુવક સભામાં પધાર્યા છે. તો એમને બી પ્રાર્થના કે ઠાકોરજીની આરતીમાં પધારે. અને આ વીકમાં જે મુક્તોનો બર્થડે ગયો છે એ સૌ મુક્તોને બી પ્રાર્થના કે ઠાકોરજીની આરતીના દર્શન કરવા માટે પધારે. આપ સૌના દર્શન સાંજે 5 વાગે આ જ હોલમાં, અને જે ના પધારી શકે એમનું નેક્સ્ટ વીક સન્ડે 10:30 વાગે ગુરુ પૂર્ણિમામાં કરશું. સૌને જય સ્વામિનારાયણ.
दीदार प्यारा, महबूब हमारा दिखला दीदार प्यारा। महाराज